લેક્ચરની શરૂઆત આપણે દાખલાથી કરશું. તો જોઈએ દાખલો. પ્રવાહીના ત્રણ સમાન ટીપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. જો નાના ટીપાનો ટર્મિનલ વેગ 10 મીટર પર સેકન્ડ હોય તો મોટા ટીપાનો ટર્મિનલ વેગ શોધો. હવે વાત છે અહીંયા ટીપાની. જો બે વસ્તુ આવી શકે, ટીપું પણ આવી શકે અને પરપોટો પણ આવી શકે. બંનેમાં ખૂબ ડિફરન્સ છે. ટીપું તો કે ટીપુના અંદરના ભાગમાં જે લિક્વિડનું ટીપું છે એ જ હશે. જેમ કે પાણીનું ટીપું કે બૂંદ હોય તો અંદરના ભાગમાં પણ પાણી જ હશે. જેમ કે અહીંયા સાઈડ બતાવી દઉં તો સપોઝ કે આ ટીપું છે તો અંદરના ભાગમાં શું હશે? પાણી જ હશે. પણ જો આ પરપોટો હોય તો શું થાય? કે પાણીનો પરપોટો છે, ટૂંકમાં શું થશે? ઉપરના એક આ ભાગમાં હશે પાણી, પણ અંદરના ભાગમાં હવા હશે. શું હશે? અંદરના ભાગમાં હવા હશે. તો માનો કે એક ટીપું હતું, એમાં તમે બીજું ટીપું એડ કરો તો ત્રીજું ટીપું જો બનશે એનું કદ શું હશે? તો કે V1. આનું કદ V1 છે, સપોઝ આનું કદ V2 છે. તો મોટું ટીપું બનશે એનું કદ શું હશે? V1 + V2. ટૂંકમાં બે ટીપાનો કદનો સરવાળો શું થાય? ત્રીજા ટીપાના કદ બરાબર. પણ આમાં પરપોટામાં એવું ના હોય. કારણ કે માનો કે તમારી પાસે 1 મીટર ક્યુબ હવા છે, એમાં બીજી 1 મીટર ક્યુબ હવામાં પાત્રમાં નાખી દો, તો જો પાત્ર એક્સપાન્ડ ન થાય તો પણ જે હવાનું કુલ કદ કેટલું થશે? 1 મીટર ક્યુબ જ થશે. ટૂંકમાં વાયુનું કદ એડ ના કરી શકો તમે, બરાબર છે. માનો કે આ હવાનો એક પરપોટો છે, એમાં બીજો પરપોટો તમે એડ કરો તો કદ એનું બેનું સમાન થાય એવું કદનો સરવાળો થઈને મોટું કદ બનાવે એવું જરૂરી નથી. ડિપેન્ડ કરે કે પાત્રનું કદ કેટલું છે. તો પરપોટાની વાત આપણે પછી કરશું. અત્યારે બૂંદની વાત કરીએ તો હજી કહી દઉં છું, જ્યારે ટીપા કે બૂંદ એવો શબ્દ યુઝ થાય ત્યારે તમને સમજી જવાનું કે એક પ્રવાહી વસ્તુ છે ને પ્રવાહીનું કુલ કદ. તમારી પાસે 1 લીટર પાણી છે, એમાં બીજું 1 લીટર પાણી એડ કરી દો તો નવું પાણી 1 લીટર નહીં રહે. કેટલું રહેશે? 2 લીટર રહેશે. પણ હવાના કેસમાં કે વાયુના કેસમાં એવું નથી. તો અહીંયા ટીપાની વાત છે. તો આપણે આ ટાઈપનો દાખલા ધોરણ 12માં પણ આવે છે, બરાબર છે. તો આમાં એક જ કોન્સેપ્ટ છે કે પ્રવાહીના 3 ટીપા એટલે કે બૂંદ ભેગા મળીને એક મોટું બૂંદ બનાવે છે. તો પહેલું સ્ટેપ શું થાય વિચારો. એક તો એમ થાય કે જે એક ટીપાનું દળ પ્લસ બીજા ટીપાનું દળ શું થાય? બરાબર શું થાય? ત્રીજા મોટા ટીપાનું દળ. 2 ટીપા હોય તો. અને એમ પણ કહી શકાય કે એક ટીપાનું કદ પ્લસ બીજા ટીપાનું કદ બરાબર ત્રીજા મોટા ટીપાનું કદ. અહીંયા આપણી પાસે 3 નાના ટીપા છે, બરાબર છે. પ્રવાહીના 3 ટીપા સમાન ટીપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. લખી શકાય આવું કે એક મોટા ટીપાનું કદ બરાબર 3 નાના ટીપાનું કદ. તો હવે ચલો માની લઉં કે એક નાનું ટીપું છે, બરાબર. નાનું ટીપું સપોઝ એની ત્રિજ્યા છે સ્મોલ r. કદની વાત આવી અને ટીપું ગોળ ધારીએ, બરાબર છે. ગોળ જ હોય છે, કારણ કે પૃષ્ઠતાણના કારણે અને દરેક પ્રવાહી અથવા દરેક વસ્તુ પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય એમ ટ્રાય કરે છે. એટલા માટે જે પ્રવાહીમાં જે બૂંદ મળશે એ કેવું મળશે? લગભગ ગોળાકાર મળશે. ધારો કે એની ત્રિજ્યા છે r અને એક મોટું ટીપું બને છે. સપોઝ કે આ ત્રણેય ભેગા થઈ ગયા, 3 ટીપા ભેગા મળીને બનાવે છે. ધારો કે આ મોટા ટીપાની ત્રિજ્યા છે r'. કેટલી છે? r'. ચલો તો મોટા ટીપાનું કદ શું થાય? તો પ્રવાહીનું ટીપાનું કદ એટલે ગોળાનું કદ શું થાય? 4/3 πr'³ ને, બરાબર છે. હવે એક નાનું ટીપું એનું કદ શું થશે? તો 4/3 πr³. અને કેટલા ટીપા છે? 3. તો 3 થઈ જશે, બરાબર. સમજ પડી હશે આમાં કે એક મોટા ટીપા ધારો કે ત્રિજ્યા છે r', તેનું કદ થશે 4/3 πr'³. નાનું ટીપુની ત્રિજ્યા છે સ્મોલ r, કેપિટલ R, એનું કદ થશે 4/3 πr³. એવા 3 ટીપા છે, ગુણ્યા 3 કર્યા છે. 4/3 π ઉડી જશે, સાબિત થશે r'³ = 3 ટાઈમ્સ r³. મારે ત્રિજ્યાની જરૂર પડશે, એટલા માટે કામ કરું છું હું અહીંથી r' ને કરતાં બનાવું તો r' બરાબર 3નું ઘનમૂળ ઇન્ટુ r. તો આ એક સાબિત થઈ ગયું કે જો મોટું ટીપું જે હશે એની ત્રિજ્યા કેટલી હશે? તો કે નાના ટીપાની ત્રિજ્યાના કેટલા ગણી? 3ના ઘનમૂળ ગણી હશે. આપણે વાત કરવાની છે નાના ટીપાનો ટર્મિનલ વેગ. તો મેન વાત અહીંયા આવે છે ટર્મિનલ વેગ. હવે ટર્મિનલ વેગની સૂત્ર બધાને ખબર હશે, ભણાવ્યું હતું. VT = 2/9r²g/μ × ρ - ρ0, બરાબર છે. હવે માનો કે 3 ટીપા ભેગા થયા તો 2/9 તો બદલશે નહીં. ટીપું જે મોટું ટીપું બનશે એનું પ્રવાહી કંઈ બદલી નહીં જાય, એટલે મ્યુ પણ બદલશે નહીં, જી કંઈ બદલશે નહીં. આ ρ છે ટીપાની ઘનતા, એ પણ કંઈ બદલશે નહીં. અને ρ0 છે જે માધ્યમમાં ટીપું ગતિ કરે છે, એ માધ્યમ પણ કંઈ બદલશે નહીં. ટૂંકમાં બદલશે ખાલી ત્રિજ્યા. તો લખાય અહીંથી VT = ત્રિજ્યા એટલે કે r². હવે શોધવાનું છે આપણે મોટા ટીપાનો વેગ. તો ધારો કે એને કહી દઉં VT2. તો VT2/VT1. આના પરથી શું લખાય? તો બીજા મોટા ટીપાની ત્રિજ્યા કેટલી છે? મોટા ટીપાની ત્રિજ્યા r' છે. તો શું આવશે? આ VT = r² પ્રમાણે
આર ડેશનો સ્ક્વેર છેદમાં નાના ટીપાની ત્રિજ્યા એટલે કે આર સ્ક્વેર ખબર પડે છે ને. VT2 બાય VT2 બાય VT1 બરાબર સમપ્રમાણ જ છે પણ વર્ગ છે એટલા માટે આવું થશે. ઇઝ ઇક્વલ ટુ આગળ કિંમત મૂકીએ. આર ડેશ શું લખાય? આર ડેશ જો લખ્યું છે કેટલું છે આર ડેશ 3નું ઘનમૂળ આરનો વર્ગ છેદમાં આરનો વર્ગ. તમે સાદુરૂપ આપશો એટલે 3નું ઘનમૂળ ગુણ્યા 2 એટલે ઘાતનો ગુણાકાર એટલે શું આવશે 2/3 આવશે. શું આવશે ખાલી અહીંયા 2/3. તો VT2 બાય VT1 મળ્યા 3ની 2 ઘાતનું ઘનમૂળ. ટૂંકમાં આને કઈ રીતે કરવાનું? બે રીતે થઈ શકે છે. તમે પહેલાં 3નું ઘનમૂળ કાઢી શકો છો, પછી જે પણ આન્સર આવે એનો વર્ગ કરી શકો તો પણ આન્સર આવશે, અથવા આમ કરી શકો પહેલાં 3નો વર્ગ કરવાનો અને એનું ઘનમૂળ કાઢવાનું. તો એ મારા મતે એ રીત સારી રહેશે કેલ્સી વગર. તો પહેલાં 3નો વર્ગ કરીએ તો 3નો શું થાય 9 બરાબર 9 થશે એનું ઘનમૂળ. હવે વિચારીએ આપણી પાસે તો કેલ્સી છે નહીં કે લોગ ટેબલ પણ નથી એટલે આન્સર કઈ રીતે લખો? ઓપ્શન તો બહુ દૂર હશે એ તો પાક્કું જ છે આવા દાખલામાં બરાબર. એક્ઝેક્ટ નજીક તો કોઈ હોવાના જ નથી અને કોઈ બી વ્યક્તિ ગણી બી ના શકે કે હા કદાચ યાદ રાખી હોય કિંમત કે 9નું ઘનમૂળ આટલું હોય તો વાત અલગ છે, બાકી તો એપ્રોક્સિમેટ આન્સર લખવો પડશે. હવે 9નું ઘનમૂળ કરીએ તો મેં તમને એક રીત શીખવાડેલી છે કે નજીકની સંખ્યાઓના ઘનમૂળ કાઢવા. જેમ કે અહીંયા 9ની પછી પહેલાં આવશે 8 તો 8નું ઘનમૂળ નીકળે છે 2. હા ચલો ખબર પડી ગઈ 2. પછી 9થી લઈને છેક 3નો ઘન થાય 27 એટલે 27નું ઘનમૂળ નીકળે 3. વિચારો 8નું ઘનમૂળ નીકળે છે 2, 27નું ઘનમૂળ નીકળે છે 3 ને 9 તો બહુ નજીક છે કોની 8ની. હવે 9 પછી ઘણી બધી સંખ્યા લેશું ત્યારે માન 27 આવશે. કદાચ 10 સંખ્યા લઉં તો બી 27 નહીં આવી રહી. તો આનો આન્સર 2.1થી પણ આઈ થિંક ઓછો હશે. એટલે માની લો ને હું લઈ લઉં છું આનો આન્સર 2.10 નહીં પણ થોડોક ઓછો 2.08 જેવું લઈ લઉં છું. એપ્રોક્સિમેટ ધાર્યું છે મેં કેટલું છે 2.08. તો સપોઝ કે 9નું ઘનમૂળ નીકળે છે 2.08 બરાબર. 8નું ઘનમૂળ તો 2 નીકળશે સોરી 8નું ઘનમૂળ 9નું ઘનમૂળ કેટલું નીકળશે અહીંયા 2.08ની કંઈક આસપાસ હશે બરાબર છે. તો સપોઝ કે 2.08 છે તો મુખ્ય કિંમત માટે VT2 બાય VT1 ઇઝ ઇક્વલ ટુ 2.08. મારે શોધવાનું છે VT2 તો VT1 અહીં ગુણાકારમાં આવશે. VT1 શું છે કેટલા આપ્યા છે 10 મીટર પર સેકન્ડ. કેટલા આપ્યા છે 10 મીટર પર સેકન્ડ. તો ગુણી નાખો માટે VT2 ઇઝ ઇક્વલ ટુ 2.08 ગુણ્યા VT1 અહીંયા આવશે અને VT1 કરો 10 એટલે શું આવશે 20.8ની આસપાસ. આ આન્સર હજી કહું છું એપ્રોક્સિમેટ છે, એક્ઝેક્ટ નથી. એટલો આન્સર આવી શકે. ઓપ્શનમાં જે પ્રમાણે આપ્યું હોય એ તમે ટીક કરી શકો છો. ઓપ્શનમાં કોઈ દિવસ આવા આન્સર નહીં હોય કે 20.5 20.6 20.7 ને 20.8 એવા ઓપ્શન નહીં હોય. આ જો કેલ્સી હશે તો જરૂર હશે પણ આપણી પાસે જી નીટમાં કેલ્સી નથી એટલે આવા આન્સર નહીં હોય. તો દાખલો સારો હતો અને ઇઝી દાખલો છે બરાબર છે. આગળ વધીએ. જુઓ શું છે 16 mm વ્યાસ ધરાવતી પાઇપમાંથી વહેતા પ્રવાહીની ઘનતા 2000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. પ્રવાહીનો શાંતા ગુણાંક મ્યુ આપ્યો છે અથવા ઈટા આપ્યો છે 4 × 10⁻² પાસ્કલ × સેકન્ડ. ખાસ રકમ વાંચતી વખતે જોડે જોડે એકમ પણ શોધા જવાના એટલે ભૂલ ના પડે. મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે જે ટોપ કરી શકે પરંતુ મોસ્ટલી એકમની ભૂલ અથવા ઉતાવળી એરરના કારણે ઘણી વખત માર્ક્સ જાય છે અને પોતાની સીટથી દૂર રહી જાય છે. તો આવું ના થવું જોઈએ બરાબર છે. તો આગળ વધીએ. જો આ પ્રવાહીનો સરેરાશ વેગ આપ્યો છે, સરેરાશ વેગ 10 સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો પ્રવાહીના વહનનો પ્રકાર કેવો હશે? હવે દાખલો સારો છે. પ્રવાહીના વહનનો પ્રકાર મેં તમને કાલ પ્રકાર ભણાવ્યા હતા ઘણા બધા. લેમિનાર ફ્લો આવે, ટર્બ્યુલન્ટ ફ્લો આવે, પછી મિક્સ ફ્લો આવે બરાબર છે. તો એમાંથી કયા પ્રકારનો ફ્લો છે એ જાણવું છે તો એ એક જ વસ્તુ બતાવી શકે અને એ છે રેનોલ્ડ નંબર. તમારે ચેક કરવો પડે રેનોલ્ડ નંબર કેટલો છે. સપોઝ કે રેનોલ્ડ નંબરનું સૂત્ર શું આવે રો વી ડી બાય મ્યુ અથવા ઈટા. ચલો તમારે 4 વસ્તુ મેળવવી પડે રો વી ડી બાય મ્યુ. ચલો મને કઈ કઈ વસ્તુ આપી છે તો પહેલાં રોની વાત કરીએ તો રો આપી છે 2000 કિલોગ્રામ પર મીટર ક્યુબ ને એ બી પછી શેમાં છે એસઆઈમાં. ચલો કોઈ વાંધો નથી. વી છે વેગ, પણ તમને ખબર છે પાણી જ્યારે પસાર થતું હોય પાઇપમાંથી પ્રવાહી ત્યારે જે પાણી જે છે એ જે પાઇપને અડીને ચાલે છે અડકીને એક્ઝેક્ટલી લેયર કે જે પાણીની પાઇપને અડે છે એનો લગભગ વેગ 0 હશે અને વચ્ચે વેગ સૌથી વધારે છે. તો આખો ડાયાગ્રામ આ રીતે બને. મેં કાલ સમજાયેલો છે આ રીતે ડાયાગ્રામ બનશે. તો વેગ સતત વધતો જશે. સૌથી વધારે વેગ ક્યાં હશે અક્ષ પર હશે બરાબર છે. તો આમાં દરેક લેયરનો વેગ તો અલગ અલગ છે. તો મારે વેગ લેવો કયો તો શું લેવાનું સરેરાશ વેગ. અને તમે સરેરાશ વેગ ઓલરેડી આપી દીધો છે પણ એ 10 સેન્ટીમીટર પર સેકન્ડ. શું કરશું આપણે 10 અને સેન્ટીમીટર શું કહેવાય 1/100 ને મીટર પર સેકન્ડ. શું થાય 1/10 મીટર પર સેકન્ડ. શું આવશે આનો આન્સર 1/10 મીટર પર સેકન્ડ. પછી વાત કરીએ ડી તો તમે ઓલરેડી ડી જ આપી દીધો છે. વ્યાસ 16/1000 મીટર આપી દીધું છે અને મ્યુ તમને આપ્યો છે 4 × 10⁻² પાસ્કલ × સેકન્ડ જે એસઆઈમાં છે. તો મુખ્ય કિંમત રો છે 2000 એટલે કે 2 × 10⁻³
નેક્સ્ટ વેગ છે 10 સેન્ટીમીટર પર સેકન્ડ, સેન્ટીમીટર એટલે 1/100 મીટર, એટલે શું આવશે 1/10 થશે ને. અહીં સાઈડમાં કીધું 10 સેન્ટીમીટર એટલે 1/100 મીટર પર સેકન્ડ, શું થશે 1/10. આગળ વધીએ ડી છે 16 mm એટલે 16/1000. ઓકે, છેદમાં મ્યુ શું આવશે 4 10⁻², આટલું આવશે. હવે મુખ્ય કિંમત આપણે તો જુઓ અહીંયા આ 10⁻³ અને 10⁻³ ઉડી જશે. ઓકે, પછી અહીંયા આ 10⁻² ક્યાં જશે ઉપર જશે ને, તો 10⁻², છેદમાં 10 એટલે 10 1 10 વધશે ઉપર. મનમાં રાખો અહીં 10 વધે છે, બાકી બધા મીંડાનો વહીવટ થઈ ગયો છે. આ ચોખ્ખું 16 એટલે 4 4 દૂને 8 ને બીજા 10 એટલે કેટલો આન્સર આવશે 80. કેટલો આન્સર આવશે 80. તો રોલ નંબર બહુ સારો આવ્યો છે. કેટલો રેનો નંબર આવ્યો 80 ને કોઈ એકમ હોય નહીં હોય. તમને શીખવાડેલું છે. ચલો રિવિઝન પણ કરી લઈએ કે રેનો નંબરની કિંમત જ્યારે 2000થી ઓછી હોય, કેટલી હોય રેનો નંબરની કિંમત 2000થી ઓછી, તો ફ્લો કેવો હશે લેમિનાર ફ્લો હશે. કેવો હશે ધારાયુક્ત વહન. પછી જો આ રેનો નંબરની કિંમત 2000થી 3000ની વચ્ચે હોય તો મિક્સ ફ્લો હશે. અને જો રેનો નંબરની કિંમત કેટલી હશે 3000થી વધારે હશે તો ફ્લો કેવો હશે ટર્બ્યુલન્ટ ફ્લો. કેવો ફ્લો હશે ટર્બ્યુલન્ટ ફ્લો હશે. બરાબર છે, તો ટર્બ્યુલન્ટ ફ્લો હશે. ઓકે, તો અહીંયા કેવો ફ્લો આવશે 2000થી ઓછો છે એનો નંબર અને ઘણો સારો છે એટલે શું કેવો ફ્લો હશે ધીસ ઇઝ લેમિનાર ફ્લો. ઓકે, ધારાયુક્ત વહન. ઓકે, ચલો તો દાખલો સારો હતો. આવા દાખલા એ લગભગ પૂછાય જ છે. રેનો નંબરનો દાખલો લગભગ પૂછાશે જ. બરાબર છે, ચલો આગળ વધીએ. જો શું છે આ ડાયાગ્રામ નથી આપેલો. બરાબર, ડાયાગ્રામ નથી આપેલો. એક પાઇપના આડછેદની ત્રિજ્યા આપી તમને r = r0 e⁻⁴x. ઘણા આવું આવે એટલે ડરી જાય. રકમ વાંચવાની એમાં ડરવાની કંઈ જરૂર છે નહીં. બરાબર છે, r = r0 e⁻⁴x સૂત્ર પ્રમાણે ઘટતી જાય છે. તો ટૂંકમાં એક વાત પાકી થઈ ગઈ કે ત્રિજ્યા ઘટે છે. ત્રિજ્યા એટલે કે શું થાય આડછેદ ધીમે ધીમે નાનો થતો જાય છે. જો બતાવ્યું છે અહીંયા આ આડછેદ એટલે શું થાય સામેથી જુઓ તમે કે સામેથી તરફ કે ગોળાકાર આડછેદ છે તો ધીમે ધીમે ગોળાકાર આડછેદ ઘટતો જાય છે. બરાબર, આ સૂત્ર અનુસાર ઘટતો જાય છે. મેં સાઈડમાં બતાવી દીધું. સપોઝ કે આ પ્રમાણે ઘટે છે. અહીંયા જે આલ્ફા છે એની કિંમત આપી 0.5 મીટર ઇન્વર્સ. અને તમને ખબર પડી શકે કે આલ્ફાનો એકમ શું હોય, જો એક્સ મીટરમાં હોય તો આલ્ફાની કિંમત મીટર ઇન્વર્સ હોવી જોઈએ. કારણ કે ઘાતનો કંઈ એકમ હોય નહીં. એવું ઘાતનો એકમ ના હોય તો જો એક્સ મીટરમાં હોય તો આલ્ફા મીટર ઇન્વર્સમાં હોવો જોઈએ. જે છે અહીંયા કેટલો આપ્યો આલ્ફા 0.5 મીટર ઇન્વર્સ. અને એક્સ શું છે તો એક્સ એ પાઇપલાઇનના પ્રથમ છેડાથી એટલે કે એક્સ = 0. સપોઝ કે આ પાઇપનો પ્રથમ છેડો છે એટલે એક્સ = 0થી આડછેદનું અંતર છે. તો એકબીજાથી 4 મીટર જેટલા અંતરે આવેલા આડછેદ. તો મારો એક આડછેદ કયો થઈ ગયો સપોઝ કે એક્સ = 0 છે. બીજો આડછેદ કયો છે એનથી 4 મીટર દૂર આવેલા સપોઝ કે આ આડછેદ. હવે જો હું જેમ જેમ આગળ વધતો જશે ત્રિજ્યા તો ઘટતી જાય છે. તો ધીમે ધીમે જો મેં પાઇપ થોડીક સાંકડે કરી છે. સમજ પડે છે? ઓકે, ચલો તો એક્સ = 4 મીટર આવેલા આડછેદ માટે રેનોલ્ડ નંબરનો ગુણોત્તર કેટલો મળે છે e⁻n મળે છે. તો n તમારે શોધવાના છે. આ n ઈટા નથી, આ ખાલી n પેલો ન્યુમેરિકલ બનાવવા માટે n પીછો છે. તો દાખલો ન્યુમેરિકલ માટે એકદમ સુટેબલ છે. ચલો દાખલો જોઈએ આપણે. ચલો જોઈએ દાખલો. તો મારે શું વિચારવું પડે કે રેનો નંબર શોધવાનો છે તો પહેલાં સૂત્ર બનાવું રેનો નંબર. તો રેનો નંબર શું હોય re = ρv/μ. સમજો, વ્યવસ્થિત સમજો. અહીં ઘણી વખત હું ઈટા પણ બોલું છું અથવા મ્યુ પણ બોલું છું, બંને ચાલશે. તો વિચારો મને કઈ રીતે પ્રવાહી જાય છે, અહીંથી પ્રવાહી ફ્લો થાય છે આગળ ધીમે 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 જેમ આગળ વધશે એમ પાઇપ થઈ ગઈ સાંકડી. કેમ કે ઘટતી જાય છે ત્રિજ્યા. અને તમે વિચારી શકો જેમ જેમ એક્સ વધશે એમ આ કિંમત વધતી જશે ઋણમાં. એટલે ઋણમાં છે એટલે છેદમાં જવા દો. એટલે ટૂંકમાં નામ પણ લખાય r = r0 છેદમાં e⁻⁴x. શું લખાય ને r = r0 છેદમાં e⁻⁴x. કોઈ સાઈડમાં સમજાવી દઉં છું. r = r0 e⁻⁴x. હવે આલ્ફા તો અચળ છે. હું જેમ 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 એક્સ વધારતો જઈશ એમ ઉપરની ઘાત વધતી જશે. ઉપરની ઘાત જેમ વધતી જશે ધન ઘાત, તો એ પ્રમાણે આનો આન્સર પણ ધીમે ધીમે વધતો જશે. તો છેદ ધીમે ધીમે વધતો જશે. જો છેદ ધીમે ધીમે વધતો હોય તો ત્રિજ્યા ધીમે ધીમે ઘટતી જશે કારણ કે r0 તો અચળ છે. અને હા, તમે આમાં x = 0 મૂકી દો. શું મૂકો x = 0 મૂકો તો આલ્ફા × 0 0 અને ઘાત થશે e⁻⁴. કોઈ પણની 0 ઘાત શું હોય 1. તો શું થાય r = r0. ટૂંકમાં એમ કહે છે કે શરૂઆતમાં ત્રિજ્યા r0 છે પણ ધીમે 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 એ ઘટતી જશે. તો મારે વિચારવાનું છે કે જેમ જેમ પ્રવાહી આગળ વધશે મેં પાઇપ થાય છે સાંકડી. બરાબર, એ પાઇપ ઘણી સાંકડી થઈ ગઈ છે 4 મીટરે. તો મને એમ કહો અહીંયા જે માનો કે પાણી ફ્લો કરે, સમજવા માટે પાણી ફ્લો કરે છે. પાણી આગળ અહીંયા પાણીની ઘનતા કેટલી હશે જે રો ધારો સપોઝ કે રો છે. હવે પાણી
આપણે પ્રવાહી શેમાં લીધું, દબનીય કે અદબનીય? અદબનીય. અદબનીય કોને કહેવાય? કે જેની ઘનતામાં ચેન્જ થાય નહીં. તો માનો કે આપણે આખા ચેપ્ટરમાં પાણીને અથવા પ્રવાહીને અદબનીય માનીએ તો પાણી અહીંથી અહીંયા ફ્લો કરશે, થોડુંક અદબનીય હોવાના કારણે ઘનતામાં કોઈ ફેરફાર થશે નહીં, ટૂંકમાં રોમાં કોઈ ફેરફાર થાય નહીં. પછી બીજી વાત છે મ્યુ. મ્યુ કોના પર ડિપેન્ડ કરે? પ્રવાહીની જાત પર. પાણીનું પાણી જ રહે છે કે બીજું કંઈ થઈ જાય છે? પાણી જ રહે છે. અને બીજું ડિપેન્ડ કરે તાપમાન પર. તાપમાનના ચેન્જને આપણે અત્યારે અવગણીએ તો મ્યુ પણ કેવું રહેશે? અચળ રહેશે. ચલો આગળ વાત કરીએ વેગ. તો વિચારો, અહીંયા પાઇપ થોડીક પહોળી છે ને પાઇપ થોડીક સાંકડી છે, તો એરિયા ઘટે છે કે વધે છે? તો કે એરિયા ઘટે છે. હવે જો એરિયા ઘટતો હોય તો વેગ કોઈ દી અચળ રહે નહીં. તમને ખબર, પેલું પાઇપનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ગાર્ડનિંગવાળું, પેલું કન્ટિન્યુટી ઇક્વેશન એવી બરાબર અચળ. તો પહેલી વાત તો એ થઈ ગઈ કે પાઇપ પહોળી હતી, બધી સાંકડી થઈ ગઈ એટલે વેગ અચળ છે નહીં. પછી ત્રીજી વાત, ચોથી વાત છે વ્યાસ. તો કે ત્રિજ્યા ઘટે છે તો વ્યાસ પણ અચળ હોઈ શકે નહીં. તો આમાંથી ચાર વસ્તુમાંથી બે વસ્તુ અચળ છે, એટલે કે રો અને મ્યુ અચળ છે, પણ વી અને ડી અચળ નથી. તો લખાઈશું રેનોલ્ડ નંબર ઇઝ પ્રપોર્શનલ ટુ વી ડી. વી છે વેલોસિટી અને ડી છે એનો વ્યાસ. હવે તમને ત્રિજ્યાની વાત કરી એટલે ટૂંકમાં વ્યાસ તો આવી જાય. ચલો બે બાજુ બે વડે ગુણી નાખો તો વ્યાસ મળી જશે. વાત કરીએ વેગની. વેગનું કાંઈ ચોખ્ખો પેડી છે નહીં અને પાડશે પણ નહીં, કારણ કે આપણું એક ઇક્વેશન છે બહુ સારું. કયું? એવી બરાબર અચળ. ચલો એક કામ કરું, હવે માનો કે આને કહી દઉં છું એક નંબર, આને કહી દઉં છું બીજો નંબર. તો લખાઈશું રેનોલ્ડ નંબરનો ગુણોત્તર, એટલે કે રેનોલ્ડ નંબર 1 છેદમાં રેનોલ્ડ નંબર 2. અહીંયા કેટલો રેનોલ્ડ નંબર છે? અહીંયા કેટલો છે? બરાબર. શું લખાય? V1 D1 છેદમાં V2 D2. હવે મારે શોધવું પડે V1 બાય V2 અને D1 બાય D2 નો ગુણાકાર. ચલો તો V1 બાય V2 શોધીએ પહેલાં તો કન્ટિન્યુટી ઇક્વેશન યુઝ કરીએ. સપોઝ કે અહીંયા એરિયા છે A1, વેગ છે V1, અહીંયા એરિયા છે A2, વેગ છે V2. તો લખાઈશું અહીં કન્ટિન્યુટી ઇક્વેશન A1 V1 બરાબર A2 V2. મારે કામ કોનું છે? V1 બાય V2. તો V1 બાય V2 બનાવો તો V1 બાય V2 બરાબર A2 બાય A1. શું લખાય? A2 બાય A1. પણ તમને એરિયા આપ્યો નથી આપ્યો? નથી આપ્યો. તેની જગ્યાએ શું આપ્યું છે? ત્રિજ્યા આપેલી છે. શું આપેલી છે? ત્રિજ્યા આપેલી છે. શું કરશું આપણે? બોલો. આને શું લખાય? બોલો એરિયાને. પાઈ R2 સ્ક્વેર ને? હા, પાઈ R2 સ્ક્વેર, પાઈ R સ્ક્વેર પ્રમાણે. અને અહીંયા આવશે પાઈ R1 સ્ક્વેર. થશે કે નહીં? આવું થશે. થશે કે નહીં? ચલો મૂકીએ કિંમત. તો મને V1 બાય V2 મળી ગયા. શું મૂકું છું? રેનોલ્ડ નંબર 1 છેદમાં રેનોલ્ડ નંબર 2 ઇઝ ઇક્વલ ટુ મૂકીએ પાઈ R2 સ્ક્વેર છેદમાં પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ D1. તો D1 ને ત્રિજ્યામાં શું લખાય? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. શું આવશે અહીંયા? 2R1 છેદમાં અહીંયા આવશે 2R2. તો સાબિત શું થયું? રેનોલ્ડ નંબર 1 છેદમાં રેનોલ્ડ નંબર 2, રેનોલ્ડ નંબર 1 છેદમાં રેનોલ્ડ નંબર 2. આ પાઈ કેન્સલ, 2 2 કેન્સલ. અહીંયા R2 સ્ક્વેર બાય R2, તો ઉપર એક R2 વધશે અને અહીંયા R1 સ્ક્વેર બાય R1, તો નીચે એક R1 વધશે. તો અહીંયા શું લખાય? R2 બાય R1. સમજ પડી ગઈ? હું પાછળના પેજમાં લખું છું. R2 શું લખાય? બોલો R2 એટલે શું થાય? R2 બરાબર R0 e રેઝ ટુ માઇનસ આલ્ફા ઇન્ટુ x2. R1 શું લખાશે? R0 અચળ છે, R0 અચળ, E અચળ, આલ્ફા અચળ, ખાલી x2 બદલેલ છે, x1 x2 આવશે. તો R1 બરાબર R0 e રેઝ ટુ માઇનસ આલ્ફા x1, R2 બરાબર R0 e રેઝ ટુ માઇનસ આલ્ફા x2. તો મારે R2 બાય R1 લખવાના છે. તો આપણે પાછળ ગણતરી કરી દઈએ તો RE1 બાય RE2 બરાબર હતું R2 બાય R1, R2 બાય R1. તો શું લખાય? R2 બરાબર R0 e રેઝ ટુ માઇનસ આલ્ફા x2 છેદમાં R0 e રેઝ ટુ માઇનસ આલ્ફા x1. R0 ઉડી જશે, e રેઝ ટુ માઇનસ આલ્ફા x2 છેદમાં e રેઝ ટુ માઇનસ આલ્ફા x1. ચલો x2 ને x1 તો અહીં લખેલું છે વોટ ઇઝ x. તો x એ પાઇપલાઇનના પ્રથમ છેડાથી આડછેદનું અંતર, તો એકબીજાથી 4 મીટર જેટલા અંતર આવેલા આડછેદમાં રેનોલ્ડ નંબરનો ગુણોત્તર. તો એક આડછેદમાં લીધો છે આ અને એક આડછેદ લીધો છે આ. આના માટે x1 કેટલા છે? x1 છે 0 અને x2 છે કેટલા? 4. ફરીથી રિપીટ કરું છું. પ્રથમ છેડા અને 4 મીટર દૂર આવેલા છેડા માટે રેનોલ્ડ નંબરનો ગુણોત્તર શોધવાનો છે. તો પ્રથમ છેડાથી અંતર 0 મીટર છે અને આ બીજા છેડાનું પ્રથમ છેડાથી અંતર છે 4 મીટર. તો મારા માટે x1 થશે 0 અને x2 થશે 4 મીટર, કારણ કે x શું છે? એ પ્રથમ છેડાથી બીજા છેડાનું કેટલું અંતર છે એ છે. તો આનું કેટલું અંતર છે? અહીંથી 4 મીટર, એટલે x2 4 મીટર થશે અને x1 થશે 0 મીટર. તો ચલો મૂકીએ. x2 મૂકું, સાઈડમાં લખી દઉં છું. x2 બરાબર લખીએ કેટલા? 4 અને x1 બરાબર 0 મૂકો. વિચારો તો એ લખશું આપણે રેનોલ્ડ નંબર 1 છેદમાં રેનોલ્ડ નંબર 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા x2 મૂકો 4. ચલો એ શું આવશે? e રેઝ ટુ માઇનસ આલ્ફા ઇન્ટુ 4 આવું થશે ને, છેદમાં e રેઝ ટુ માઇનસ આલ્ફા અને x1 મૂકો 0, તો ઇન્ટુ 0. તો આલ્ફા ઇન્ટુ 0 શું થાય? આલ્ફા ઇન્ટુ 0 0, તો શું આવશે? e ની માઇનસ 0 ઘાત. કોઈ પણની 0 ઘાત શું થાય? 1. તો શું આવશે અહીં આન્સર? e રેઝ ટુ માઇનસ 4 આલ્ફા. શું આવશે? e રેઝ ટુ માઇનસ 4 આલ્ફા. આલ્ફાની કિંમત મૂકીએ -4 ઇન્ટુ આલ્ફા કેટલા છે?
આલ્ફા છે 0.5, કેટલા છે આલ્ફા 0.5, તો ઇન્ટુ 0.5 કરી દઈએ તો 4 ઇન્ટુ 0.5 ઇઝ કેટલા આવશે 2, તો શું આવશે e⁻², કેટલા આવશે e⁻². ક્વેશ્ચન શું હતો? રેનોલ્ડ નંબરનો ગુણોત્તર છે e⁻n, તો e⁻n ને સરખાવો તમે e⁻² સાથે, તો શું લખી શકાય n બરાબર 2, તો શું આન્સર આવશે? ધેટ ઇઝ n ઇઝ ઇક્વલ ટુ 2. તો તમારે આ દાખલો ન્યુમેરિકલમાં પૂછાઈ શકે, બરાબર છે. તો શું આન્સર આવી ગયો? n ઇઝ ઇક્વલ ટુ 2 એવો આન્સર આવશે. દાખલો મારા માટે તમારે ફરીથી એવું લાગે તો ફરીથી તમે વિડીયો રિપીટ કરીને જોઈ શકો છો. દાખલો સારો હતો, બરાબર છે. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન થોડીક હતી, પણ એ પણ સમજવા લાયક હતી. તો આગળ વધીએ. શું છે જુઓ, 100 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી પાઇપના અક્ષથી અનુક્રમે 0.2 સેન્ટીમીટર અને 0.6 સેન્ટીમીટર અંતરે આવેલા બે નળાકારીય સ્થળોનો વેગ 10 સેન્ટીમીટર પર સેકન્ડ તથા 5 સેન્ટીમીટર પર સેકન્ડ છે. ઓકે. પ્રવાહીનો ક્ષમતા ગુણક છે 10 પોઈઝ હોય તો બે સ્તરો વચ્ચેનું શાંતા બળ શોધો. હવે રકમ વાંચીને એટલી ખબર પડી ગઈ છે કે દાખલામાં 32 સેન્ટીમીટર છે. જુઓ, લંબાઈ સેન્ટીમીટર છે, આ જે અક્ષથી અંતર આપ્યું છે 0.2 0.6 સેન્ટીમીટર, સ્તરોનો વેગ છે સેન્ટીમીટરમાં અને શાંતા ગુણાંકનો એકમ 10 પોઈઝ, એ પણ CGS છે. ટૂંકમાં મારું જે શાંતા બળ, જો આ પ્રમાણે જાઉં સિસ્ટમ, એકમ આ પ્રમાણે રાખું તો શાંતા બળ પણ CGSમાં મળે. એટલે ટૂંકમાં બળ જે છે એ CGSમાં મળે અને બળનો એકમ થાય ડાયન, CGS એકમ. તો મારો આન્સર ડાયનમાં આવશે. તો હું એ પ્રમાણે વિચારી લઉં છું કે ભાઈ આન્સર ડાયનમાં આવશે, બરાબર છે. ચલો દાખલો ગણીએ આપણે. તો અહીંયા જુઓ શું કીધું છે, 100 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી પાઇપની અક્ષથી અનુક્રમે, એક કામ કરો, હું ડાયાગ્રામ બનાવી દઉં પહેલાં. મને કે તમે પાઇપને સામેથી જુઓ છો, એક્ઝેક્ટ સામેથી જુઓ તો આવું કંઈક દેખાશે. સપોઝ કે આ પાઇપ છે, તો આવું દેખાય સામેથી જુઓ છો એટલે. અને આ થઈ ગઈ એની અક્ષ. આને જો સામેથી જુઓ, ટૂંકમાં અહીંથી આ એનું ફ્રન્ટ વ્યૂ છે, હું કહું સાઈડ વ્યૂમાંથી જુઓ, સાઈડ વ્યૂમાંથી, તો સાઈડ વ્યૂ કંઈક આવું કંઈક હશે, ગોળ પાઇપ, બરાબર કે નહીં? ઓકે, ચલો આવું કંઈક હશે, દેખાશે આપણને. તો મેં કીધું શું છે, 100 આ લંબાઈ જે આપી 100 સેન્ટીમીટર, આ જે લંબાઈ છે L ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. We will not convert it into SI એકમ because all these units are in સેન્ટીમીટર, એટલા માટે, બરાબર છે. તો L આપ્યું 100 સેન્ટીમીટર. પછી આગળ વધીએ પાઇપની અક્ષથી, તો અક્ષ અહીંયા છે, ત્યાંથી 0.2 સેન્ટીમીટર અને 0.6 સેન્ટીમીટર અંતરે આવેલા બે નળાકારીય સ્તરો. હવે જુઓ, આ એની અક્ષ થઈ ગઈ, દેખાશે, આ અક્ષ અહીંયા દેખાશે. તો અહીંથી કેટલું જવાનું અક્ષથી દૂર? 0.2 સેન્ટીમીટર. અહીંયા એક સ્તર છે 0.2 સેન્ટીમીટરનું, કેવું સ્તર છે? નળાકારી, આમ સમજાવું છું. અને બીજું એક સ્તર છે 0.6 સેન્ટીમીટર. કેવું છે? 0.6 સેન્ટીમીટર, પણ કેવું છે? નળાકારી. આ સ્તર છે, આ સ્તર, એને તમે જુઓ થોડો ક્રોસમાં, તો આવું દેખાશે. પાણીનું આખું લેયર વિચારો કે લેયર આવું જાય છે, બરાબર છે. આ થઈ ગઈ અક્ષ, આ અક્ષ થઈ ગઈ, બરાબર છે. પછી બીજું લેયર ક્યાં છે એની ઉપર? 0.6 સેન્ટીમીટર. તો આ છે 0.6 સેન્ટીમીટર, બીજું એક હજી લેયર. આવા અસંખ્ય લેયરો હશે, વિચાર ખબર પડે છે. વિચારો આ પાઇપ શું, આ નળાકાર છે, બરાબર. પાઇપનો માની લો કે આ નળાકાર છે, તો આમાં અસંખ્ય લેયરો છે. કેવા? આવા નળાકાર, એક લેયર આ, બીજું લેયર આ, એનું બીજું અસંખ્ય લેયરો છે, બરાબર. આખી પાઇપમાંથી બધા ફ્લો થાય છે, એ પ્રમાણે સમજવા માગું છું. ફરીથી કહું છું, આ એક લેયર નળાકાર, પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, બધા એકબીજા પર ઘસડાતા ચાલશે. કોના કારણે? શાંતા બળના કારણે. અને એ લેક્ચરમાં વ્યવસ્થિત સમજાવેલું છે. તો જુઓ, આ ત્રિજ્યા કેટલી આપી છે? અક્ષથી આ ત્રિજ્યા આપી છે 0.2 અને આની ત્રિજ્યા આપી છે 0.6. ઓકે, ચલો. તો શોધવાનું શું છે? શાંતા બળ. શાંતા બળનું સૂત્ર શું છે? વિચારો, શાંતા બળનું સૂત્ર એક જ છે. સ્ટોક્સ વાળું એક છે, કયું? 6π μRV, અને એક છે મ્યુ અથવા ઈટા A dV/dx. અત્યારે આપણે આ જ વાપરશું, મ્યુ A dV/dx, કારણ કે પેલું તો ક્યારે વપરાય? સ્ટોક્સનો નિયમ, ગોળાકાર વસ્તુ માટે, ગોળાકાર લેસી વસ્તુ માટે, બરાબર છે. તો F ઇઝ ઇક્વલ ટુ મ્યુ A dV/dx છે, આટલું છે. તો મારે એફ શોધવા માટે 4 વસ્તુની જરૂર પડશે. મ્યુ A dV/dx, તો મ્યુ તો ચલો આપી દીધું છે 10 પોઈન્ટ. એરિયાની વાત પછી કરું. ડીવી એટલે જે બે સ્તરો છે એની વચ્ચે કેટલો વેલોસિટી ડિફરન્સ છે. તો જો 0.2 સેન્ટીમીટરે જે સ્તર છે એની વેલોસિટી છે 10, અને જે 0.6 જે છે એની વેલોસિટી છે 5. તો આવું કેમ થાય છે? હું તો જેમ ઉપર જાઉં છું વેલોસિટી ઘટતી જાય છે, સમજ પડે છે? 0.2 વાળું લેર કંઈક હશે ને, અહીંયા કંઈક હશે, 0.6 વાળો હજી ઉપર હશે. તો હું જેમ જેમ ઉપર જાઉં છું વેલોસિટી ઘટતી ગઈ છે. કારણ શું? તમને હમણાંમાં કીધું હતું કે વેલોસિટી ડાયાગ્રામ આ પ્રમાણે રહે. સૌથી પાઇપના ઉપરના છેડા પર વેલોસિટી હોય 0. જેમ જેમ નીચે આવશો અક્ષ પર વેલોસિટી થઈ જાય મહત્તમ. એટલા માટે 0.2 ની વેલોસિટી વધારે હોય અને 0.6 ની વેલોસિટી ઓછી હોય. તો ડીવી શું થશે? વેલોસિટીનો ડિફરન્સ. અને ડીએક્સ શું થશે? બે લેયર વચ્ચે અંતર. તો એક લેયર ક્યાં છે? અક્ષથી આ પ્રમાણે. જો માનો કે અહીંયા અક્ષ છે, પેલું લેયર છે કેટલા અંતરે? 0.2 સેન્ટીમીટર. બીજું લેયર ક્યાં છે? 0.6 સેન્ટીમીટર.
તો ટૂંકમાં આટલું અંતર 0.6 છે, આટલું અંતર 0.2 છે, તો આ અંતર કેટલું હોય? 0.4. કેટલું હશે? 0.4. તો ફરીથી કહું છું, જો ભાઈ જેને સૂત્ર હજી ખબર નથી પડતી કે સૂત્રમાં દરેક પદ શું છે એને તો તકલીફ પડશે, તો મેં જે આ લેક્ચરમાં સૂત્ર ભણાવ્યું તો એ લેક્ચર ફરીથી જોઈ જાઓ એટલે આરામથી ખબર પડી જશે. તો પહેલાં મ્યુ લઈએ, એ ઘડીક વિચારીએ હમણાં. ડીવી છે બે લેયર વચ્ચેનું વેલોસિટી ડિફરન્સ, તો આપ્યો કેટલો? 10 - 5 5 થશે. આપણે આન્સર ધન રાખશું. અને ડીએક્સ, તો ડીએક્સ શું છે? બે વચ્ચે અંતર કેટલું થશે? બે વચ્ચે અંતર 0.4. તો મને ડીવી મળી ગયું કેટલું? 10 - 5 એટલે 5. અને ડીએક્સ મળી ગયું બે વચ્ચે અંતર કેટલું આવશે? 0.4. મ્યુ આ પાછા 10, બરાબર. સીજીએસમાં જ રાખશું. વાત રહી એરિયાની. તો વિચારો એરિયા શું છે? તમને મેં કીધું ખબર? સંપર્ક એરિયા. બે લેયર એકબીજાને ઘસડાય છે, બે લેયર એકબીજાને અટકે છે, એ એરિયા લેવાનો. હવે વિચારો, એક છે 0.6 સેન્ટીમીટર વાળું લેયર અને એક છે 0.2 સેન્ટીમીટર. વચ્ચે શું છે? પાણી હશે. તો વચ્ચે માનો કે પાણી લઈ લઈએ આપણે, પાણી કે બીજું કોઈ સપોઝ ગમે લિક્વિડ છે, તો એ પાણી હશે ને આખા ભાગમાં ભરેલું બધું. તો એનો એરિયા શું હશે? વિચારો. એક નળાકાર અહીંયા છે, સમજો. એક નળાકાર આ છે, એક મારી આંગળી સમજો, આ એક નળાકાર છે, એની ઉપર બીજું નળાકાર છે. તો બે વચ્ચે સંપર્ક એરિયા શું થાય? તો નળાકારની સપાટીનું ક્ષેત્રફળ. થોડુંક વિચારો, બરાબર છે. એક કાગળનો ટુકડો લઈ લઈએ આપણે, આ એક કાગળનો ટુકડો લઈ લીધો, બરાબર. એની પર બીજો કાગળનો ટુકડો આ રીતે વ્રેપ કરી દઉં છું, વીંટાળી દઉં છું. તો બે અટકે છે ક્યાં? તો કે આ સપાટી પર અટકે છે ને ચારે બાજુ, બરાબર છે. તો એ એરિયા શું હશે? તો નળાકારની સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની સપાટીનું ક્ષેત્રફળ શું હોય? 2πr l. શું હોય? 2πr l. કઈ રીતે? તો કે પરિઘ ગુણ્યા લંબાઈ, બસ એટલું જ છે. 2πr × l, 2πr l. તો ચલો મારે 2π એરિયા શોધવા માટે શું શોધવું પડે? 2πr l. ચલો 2π તો ચલો મળી ગયા. વાત રહી r × l ની. l તો તમને આપી દીધું, l તો તમને આપી દીધું છે. l કેટલું છે? 100 સેન્ટીમીટર. વાત રહી ત્રિજ્યાની. હવે ત્રિજ્યા કઈ લેવી? તો પાણી તો અહીંથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધી છે. પાણી 0.2 મીટરથી સ્ટાર્ટ થાય છે, 0.2 સેન્ટીમીટરથી, 0.6 સેન્ટીમીટર સુધી છે. ત્રિજ્યા તો કેટલી આવે ને? ઓછામાં ઓછી ત્રિજ્યા 0.2, વધુમાં વધુ ત્રિજ્યા 0.6. તો મારે લેવી કઈ? આ લેવી કે વચ્ચે કંઈ લેવી? તો શું આવા કિસ્સામાં શું કરવું પડે? મારે એરિયા શોધવા માટે શું કરવું પડે? મારે લેવી પડે સરેરાશ ત્રિજ્યા. શું લેવી પડે? સરેરાશ ત્રિજ્યા. તો સમજો પહેલાં સરેરાશ ત્રિજ્યા શું કામ લેવી પડે? ગોખવા માટે બધું બહુ ઇઝી છે, પરંતુ સમજવા જરૂરી છે. તો ચલો જોઈએ. તો મને મ્યુ, મારે વાત રહી એરિયાની, તો લખી દઉં છું. એરિયા ઇઝ ઇક્વલ ટુ 2πr l. પણ પ્રોબ્લેમ એ થાય છે કે આર લેવું કયું? 0.2 લેવું, 0.6 લેવું કે વચ્ચેનું લેવું? તો આવા કિસ્સામાં શું કરવાનું? એવરેજ લેવાની. શું લેવાની? એવરેજ. તો ચલો લઈએ આર એવરેજ. શું આવશે? આર એવરેજ બરાબર બેનો સરવાળો ભાગ્યા 2 એટલે શું આવશે? 0.2 સેન્ટીમીટર સૌથી ઓછી ત્રિજ્યા પ્લસ 0.6 સેન્ટીમીટર છેદમાં 2 એટલે કેટલું થાય? 0.6 પ્લસ 0.2, 0.8 છેદમાં 2 એટલે કેટલે આવે? 0.4 સેન્ટીમીટર. તો ચલો મને બધી વસ્તુ મળી ગઈ છે. 2πl પ્રમાણે એરિયા મળી ગયો, મ્યુ આપ્યું છે, એરિયા શોધી નાખ્યો. ડીવી ચલો લખી દઉં છું અહીંયા. ડીવી શું આવશે? બે લેયર વચ્ચેનો વેલોસિટી ડિફરન્સ. તો શું આવશે? 10 - 5. એક્ઝેક્ટ તમે કિંમત મૂકશો તો આન્સર માઇનસમાં આવશે, કારણ કે બળ છે ગતિનો વિરોધ કરે એટલા માટે. તો આવશે 5 સેન્ટીમીટર પર સેકન્ડ. અને વાત રહી છેલ્લે ડીએક્સ. તો ડીએક્સ એટલે શું થાય? બે લેયર વચ્ચેનું અંતર હમણાં સમજાવ્યું પ્રમાણે કેટલું આવશે? 0.4 સેન્ટીમીટર. ઓકે, મુખ્ય કિંમત તો એફ ઇઝ ઇક્વલ ટુ, અને મારો એફનો આન્સર સીજીએસમાં આવશે. આ આવશે 10 પોઈસ. તો 10 મ્યુ કેટલા છે? 10 પોઈસ છે, બરાબર છે. 10 અને પોઈસ પોતે સીજીએસ એકમ છે એટલે વાંધો નહીં. 10 ઇન્ટુ એરિયા મૂકો 2πr l. 2π ઇન્ટુ આર કેટલા આવશે? 0.4. કેટલા આવશે? 0.4 ઇન્ટુ એલ છે કેટલા? 100 સેન્ટ એટલે 100 સેન્ટીમીટર કે 10⁵. ઓકે, ચલો બધા ડોટ જ્યાં કરો ને ગુણાકાર છે, બરાબર. અહીંયા ગુણાકાર છે. તો શું કામ બતાવ્યું? 2πr l. આગળ વધીએ તો આવશે ડીવી. ડીવી કેટલા છે? વેગનો ડિફરન્સ 5 અને છેદમાં ડીએક્સ આવશે કેટલા આવશે? 0.4 ને, બધું લખેલું જ છે ઉપર, તો અહીં આવશે 0.4. તો મ્યુ ઇન્ટુ આ છે મ્યુ ઇન્ટુ એ છે આટલું ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. આટલું થઈ ગયું. તો મ્યુ 10 2πr l બરાબર એલ છે ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. તો હવે 0.4 તો ઉડી જશે, હવે 0.4 ઉડી જશે. તો શું આવશે? એફ ઇઝ ઇક્વલ ટુ, એટલે સાઈડમાં લખીએ આપણે. હવે 0.4 ગયા. હવે જો 10 × 10⁵ 10⁵ થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 10⁵. અને અહીંયા આવશે 5 × 2 = 10 એટલે બીજી 10⁴ એટલે 10⁴. તો શું લખાય? 5 પાઈ 10⁴. ફરીથી કહું છું, 5 × 2 = 10 તો 1 ઘાત એ વધશે અને બીજી 2 એટલે 3, બરાબર. 3 ઘાત થઈ ગઈ. અને 0.4 તો ઉડી જ ગયા છે ઇન્ટુ પાઈ. તો શું આવશે અહીંયા? 2 અને 1 3 ને 1 4 ઘાત એટલે પાઈ 10⁴. 2 અને 1 3 અને 5 × 2 = 10 ને 1 ઘાત એટલે 10⁴ ઇન્ટુ પાઈ. આ ડાઇનમાં થશે. શેમાં થશે? ડાઇન, સીજીએસમાં. હવે પાઈની કિંમત મૂકવા માટે એફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3.14 10⁴ ડાઇન. સપોઝ કે આવો આન્સર આપ્યો તો ટીક કરી દેવાનું. અને માનો કે આન્સર મને એસઆઈમાં આપ્યો છે, ન્યૂટનમાં, તો આને આમ લખાય
એફ ઇઝ ઇક્વલ ટુ 1 પોઈન્ટ આમ લઉં છું તો આનો 1 પોઈન્ટ આમ જશે, તો શું આવશે 0.314 10⁵ ડાયન. અને તમને ખબર છે બધાને કે 10⁵ ડાયને ન્યૂટન કહેવાય, તો એફ કેટલો આવશે 0.314 ન્યૂટન. અને હા, બીજી એક વાત કહી દઉં, કદાચ ઉતાવળમાં મારી કોઈ કેલ્ક્યુલેશનમાં કોઈ ગુણાકાર ભાગાકારમાં એરર રહી જાય તો તમારે સુધારી નાખવી. લગભગ તો એવું નહીં બને, પણ માનો કે કંઈ ઉતાવળમાં એવું રહી ગયું કે 2ની જગ્યાએ 5 કે ગમે ધાર લીધા, ભૂલથી એવું કંઈક માનો કે 5 ગુણાકાર ભાગાકારમાં કરવાના રહી ગયા, તમારે એરર સુધારી દેવી. બરાબર છે? તો આન્સર આવશે 0.314 ન્યૂટન અથવા 3.14 10⁴ ડાયન. તો આ દાખલો અહીંયા પતે છે. ચલો આગળનો દાખલો ગણીએ. દાખલો છે 0.2 સેન્ટીમીટર વ્યાસનો હવાનો પરપોટો. ઓકે, પાણીમાં 200 સેન્ટીમીટર/સેકન્ડના અચળ વેગથી ઉપર ચડે છે. ઓકે, પાણીની ઘનતા છે 1 CGS એટલે કે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો પાણીનો શાંતા ગુણાંક શોધવાનો છે. હવાની ઘનતા તથા પરપોટાના કદમાં થતો ફેરફાર અવગણો. તો શાંતા ગુણાંક છે, અને બીજી મહત્ત્વની વાત કે 200 સેન્ટીમીટર/સેકન્ડના અચળ વેગથી. જો ઘણી વખત તમને દાખલામાં ટર્મિનલ વેગ એવો શબ્દનો યુઝ નહીં કરે, પણ તમને ખબર છે કે લિક્વિડનો વેગ ધીમે ધીમે વધશે અને એક સમયે અચળ થઈ જશે. વસ્તુનો વેગ, બરાબર છે? વસ્તુનો વેગ લિક્વિડમાં શરૂઆતમાં ધીમે ધીમે વધશે અને પછી અચળ થઈ જશે. એ અચળ વેગને કહેવાય ટર્મિનલ વેગ. ટૂંકમાં તમને ઇન શોર્ટ અહીંયા ટર્મિનલ વેગ આપ્યો છે કોનો? હવાના પરપોટાનો. અને તમને સમજાવેલું છે ટર્મિનલ વેગમાં કે હવાનો પરપોટો છે એની ઘનતા, હવાની ઘનતા, માનો કે પાણી છે, અહીંયા ધારો કે પરપોટો ઉત્પન્ન થયો તો પરપોટોમાં અંદર હવા છે અને હવાની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય. તમને વસ્તુ ખબર છે કે જેની ઘનતા ઓછી હોય ક્યાં જાય? ઉપર જાય. ક્યાં ચડશે? ઉપર ચડશે. ધીમે ધીમેનો વેગ પહેલાં 0 હશે, જ્યારે ઉત્પન્ન થયું ત્યારે વેગ 0, પણ જેમ 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 ઉપર વધશે એનો વેગ વધતો જશે અને એક સમય એવો આવશે કે એનો વેગ થઈ ગયો અચળ, અને આ વેગને કહેવાય ટર્મિનલ વેગ. તો દાખલો ગણીએ તો અમારે ટર્મિનલ વેગની સૂત્ર મૂકવું પડશે. તો શું લખાય ટર્મિનલ વેગનું સૂત્ર? તો કે લખાય VT ઇઝ ઇક્વલ ટુ 2/9 R² G/μ ઇન્ટુ ρ માઇનસ ρ0. તો સૂત્ર થઈ ગયું ટર્મિનલ વેગનું 2/9 R² G અપોન μ ઇન્ટુ કૌંસમાં ρ માઇનસ ρ0. તો શોધવાનું શું છે મારે? શાંતા ગુણાંક શોધવાનો છે. તો શાંતા ગુણાંક ઈટા ઇઝ ઇક્વલ ટુ, તો μ ઇઝ ઇક્વલ ટુ 2/9 R² G છેદમાં VT કૌંસમાં ρ માઇનસ ρ0. જ્યાં ρ શું છે? વોટ ઇઝ ρ? ρ છે જે ગતિ કરે છે એની ઘનતા, અને ρ0 છે જેમાં ગતિ કરે છે. ટૂંકમાં આ થશે વસ્તુ, એટલે કે પરપોટો કે ગોળો જે હોય એ, અને ρ0 થશે શું? પાણીની ઘનતા. અહીંયા શું મૂકવું પડશે મારે? અહીંયા મૂકવું પડશે મારે હવાની ઘનતા, કારણ કે પરપોટો શેનો બન્યો છે? પરપોટો શેનો બન્યો? હવા. તો મારે મૂકવી પડશે હવાની ઘનતા માઇનસ પાણીની ઘનતા. હવાની ઘનતા લગભગ હોય 1.29 કિલોગ્રામ/મીટર ક્યુબ, પાણીની ઘનતા હોય 1000 કિલોગ્રામ/મીટર ક્યુબ. વિચારો, આ છે લગભગ 1 જેટલું, આ છે 1000 ગણું વધારે. બરાબર, 1000 ગણું તો નહીં પણ 900 સમથિંગ વધારે ગણું છે. તો એક કામ કરીએ, એ રકમમાં તમે કીધું છે કે હવાની ઘનતા, જો શું લખ્યું છે? જો હવાની ઘનતા અવગણવાની છે, તો ટૂંકમાં આપણે શું કરશું? અહીંયા 1.29 મૂકશું નહીં, અને તમને ઘનતા આપી પણ નથી, એટલે લગભગ આપણે શું કરશું? અવગણી નાખું. તો અહીંયા આગળ આવશે માઇનસ. આ માઇનસ શું બતાવે? માઇનસ એમ બતાવે છે કે વેગ વિરુદ્ધ દિશામાં છે, એટલે આપણે માઇનસ પણ લેશું નહીં. શું મૂકશું? ટૂંકમાં આપણે ρ મૂકશું 0. શું મૂકશું? અહીંયા ρ 0 મૂકશું, ને માઇનસ પણ ભૂલી જશું. એટલે શું આવશે અહીંયા? હજી કીધું માઇનસ શું બતાવે? કે વેગ ઋણ છે. મેં તમને થિયરીમાં કીધેલું છે વેગ ઋણ છે, ને વેગ ઋણ છે એટલે ઉપર જાય છે. તો માઇનસ શું બતાવશે? વેગ ઋણ બતાવશે. મારે કિંમતનું કામ છે, તો માઇનસ પણ ઘડીક સાઈડમાં રાખો. શું આવશે? ખાલી ρ0. ρ0 શું આવશે? પાણીની ઘનતા 1000. તો ચલો કિંમત મૂકીએ. ઈટા ઇઝ ઇક્વલ ટુ 2/9 એમને રાખીએ ઇન્ટુ R એટલે કે ત્રિજ્યા. તો પરપોટાની ત્રિજ્યા છે, હજુ એનો વ્યાસ આપ્યો છે 0.2 સેન્ટીમીટર. કેટલો આપ્યો છે? 0.2 સેન્ટીમીટર. અને બધી વસ્તુ શેમાં છે? જો બધી જ વસ્તુ છે શેમાં? CGSમાં છે. તો હું આન્સર જે મારો આવશે ઈટા એટલે કે શાંતા ગુણાંકની પણ CGSમાં એટલે કે પોઈઝમાં આવશે. ચલો કાંઈ વાંધો નહીં. તો વ્યાસ આપ્યો તમને 0.2 સેન્ટીમીટર, એના અડધા કરો તો મળશે ત્રિજ્યા. કેટલો મળશે? 0.1 સેન્ટીમીટર. અને 0.1 સેન્ટીમીટર તો લખી દો. 0.1 સેન્ટીમીટર એટલે શું છે? 0.1 સેન્ટીમીટરનો વર્ગ. ઓકે. જી, તો જીની એકમ જી શું છે? ગ્રેવિટેશનલ એક્સેલરેશન. તો જીની કિંમત આપણે કેટલી ધારીએ? એપ્રોક્સિમેટ 10 ધારીએ છીએ, 10 મીટર/સેન્ટીમીટર સ્ક્વેર ને. સમજો અહીંયા, પણ આ SIમાં છે, મારે લેવું શેમાં પડશે? CGSમાં લેવું પડશે. તો જીને CGSમાં ફેરવા માટે શું કરવું પડે? તો એમને રાખીએ, આ 10 એમને રાખું. મીટરને સમય ફેરવવા પડે મીટરમાં, એટલે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, ને સેકન્ડ સ્ક્વેર એમને. તો જી બરાબર શું આવશે?
10 ગુણ્યા 16 કેટલા આવશે? 1000 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. યાદ રાખો આ એસઆઈ એકમમાં જીની કિંમત 10 હોય અને સીજીએસમાં હશે 1000, અથવા એક્ઝેક્ટલી કહેવા જઈએ તો આપણે એસઆઈમાં હશે 9.81 અને સીજીએસમાં હશે 981. ગુણ્યા 1000 કરી દેવાના, બરાબર છે, સોરી ગુણ્યા 100 કરવાના. એટલે મુખ્ય કિંમત જી આવશે કેટલા? 1000 લઈ લો, અહીંયા 10⁻³ ઓકે. હવે રો તો ચલો 0 મૂક્યા, માઇનસ સાઈડમાં રાખ્યું તો શું વધશે? રો 0 એટલે પાણીની ઘનતા પાણી જ કીધું છે ને, હા પાણીમાં એટલી ઘનતા એટલે પાણીની ઘનતા આવશે. અને પાણીની ઘનતા શું થાય? જો હું કહી દઉં છું આ શું છે, 2/9 કિંમત મૂકી, r² છે, આ જીની કિંમત મૂકી છે. હજી સમજી લેજો, જીની કિંમત સીજીએસમાં મૂકવી પડે. એ તમે જો 10 મૂકશો તો આન્સર ખોટો આવશે. રો મૂકો 0, માઇનસ ભૂલો એટલે શું આવશે? રો 0 શું થાય? રો 0 આવશે. પાણીની ઘનતા કેટલી? હા, સીજીએસમાં મૂકશું કે એસઆઈમાં મૂકશું? તો કે ભાઈ એસઆઈમાં સીજીએસમાં મૂકવી પડે. અને એસઆઈમાં પાણીની ઘનતા છે 1000, પણ સીજીએસમાં એક છે 1. તો હમણાં મારી પણ ભૂલ પડે જો મેં 1000 મૂક્યું હોત તો, કે સીજીએસમાં લેવાનું છે. છેદમાં 9 × વીટી. વીટી શું છે? પરપોટાનો વેગ. કેટલો છે વેગ? 200 સેન્ટીમીટર પર, એટલે ટૂંકમાં આવશે 200. થોડુંક વ્યવસ્થિત કરીએ તો ઈટા ઇઝ ઇક્વલ ટુ, ચલો મુખ્ય કિંમત તો 2 એમ રાખીએ. અને ખાસ આવા દાખલામાં છે ને ભૂલ તો પડવી જ ના જોઈએ. આપણે આ હદે આવી ગયા હોય એક્ઝામમાં, અહીંથી ભૂલ પડે પોઈન્ટની, એ જરા પણ સ્વીકાર્ય નથી આપણને. તો એ કેટલી ઘાત કહેવાય? 10⁻1 એનો વર્ગ કરો, 10⁻2. ચલો 10⁻2 ઓકે. આ થઈ ગઈ 10⁻3 અને ઘનતા મૂકી છે 1 સીજીએસમાં. છેદમાં 9 ગુણ્યા 2 ગુણ્યા 10⁻2. એવું કંઈક આન્સર આવે છે. હજુ શું છે આનું કંઈક સોલ્યુશન લાવીએ આપણે. તો આ 10⁻3 ને ઉપર 10⁻2, 10⁻5 થશે. કે રીતે થશે? સોરી આ બે તો કેન્સલ થઈ ગયા. આ 10⁻2 ઉપર 10⁻3 તો 10⁻1 વધશે. કેટલી વધશે ઉપર? 10⁻1. તો 10⁻1 વધશે. અહીં 10⁻2 પ્લસ 1 એટલે 10⁻1. તો શું આવશે? ઈટા ઇઝ ઇક્વલ ટુ 1/9 × 10⁻−1. તો શું કહેવાય? 1/90 કહેવાય કે ના કહેવાય? શું કહેવાય? 1/90. વિચારો, ચલો ઘણા એથી પ્રોબ્લેમ થાય તો એક કામ કરી દો. હજી 1/9નો આન્સર શું લાગે? શું આવે? 1/9, 10/9નો આન્સર શું આવે? 1 સમથિંગ આવે કે ન આવે? અરે હજી હું ચલો નીચે સમજાવી દઉં છું, ઘણાને એથી ખબર નહીં પડે. તો 1/9 10⁻1. હજી પ્રોબ્લેમ હોય તો કામ કરું, 10 વડે ગુણું 10 વડે ભાંગું, આટલું ચાલશે કે નહીં ચાલે? અને આમ પણ લખાય 10⁻9 10⁻2. વિચારો 10/9નો આન્સર શું આવે? 1.11 આવે. કેટલો આવે? 1.11. એટલી ખબર હોવી જોઈએ. તો શું આવશે અહીંયા? 1.11 10⁻2. તો શું છે? 1/90 કરો, અથવા એમ ન ફાવે તો 100/90 કરો, બરાબર છે. પછી 2 મિનિટ કાપી લેવાનું, એ પ્રમાણે પણ આન્સર આવી જશે. તો મેં શું કર્યું? 1/9 હતા, 10 વડે ગુણ્યા, 10 વડે ભાંગ્યા, અને 10⁻2. બરાબર છે. 10⁻2 એટલે વધુ શું? 10/9. 10/9નો આન્સર શું આવે? 1.11 10⁻2. તો શું આવે? 1.11 10⁻2. સીજીએસમાં છે એટલે કહેવાય પોઈઝ. શું આવશે? પોઈઝ. બરાબર છે. તો દાખલો અહીંયા પૂરો થાય છે. તો આટલી ઘનતા પાણીની હશે, એટલે પ્રવાહી એટલે કે પાણીની ઘનતા આટલી હશે 1.11 10⁻2 પોઈઝ. અને કેલ્ક્યુલેશન થોડીક રફલી છે. રફલી એટલા માટે છે કે જીની કિંમત કેટલી હોવી જોઈએ? અહીંયા 980 હોવી જોઈએ, પણ લીધી કેટલી આપણે? એક્ઝેક્ટલી હોવી જોઈએ 981, પણ લીધી છે 1000. કારણ કે આપણે જીને 9.1 નહીં, પણ આપણે 9.81 નહીં, પણ 10 લઈએ છીએ એટલા માટે. તો આનાથી થોડોક આન્સર ઓછો આવશે. લગભગ તમે કહી શકો અહીંયા કે લગભગ 1.1 અથવા 1.08 સમથિંગ 10⁻2 પોઈઝ આવે. બરાબર છે. અને આન્સર એસઆઈમાં માંગ્યો હોય તમે શું કરશો? જો આન્સર એસઆઈમાં માંગશે તો તમે શું કરશો? હું રફ ડિલીટ કરી દઉં છું. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1.11 10⁻2 પોઈઝ. ચલો મારે આન્સર એસઆઈમાં જોઈએ, એટલે કે પાસ્કલ ઇન્ટુ સેકન્ડમાં તમને કીધું હતું. એક જે વિસ્કોસિટી છે ઈટા, એનો એસઆઈ એકમ બરાબર 10 પોઈઝ થાય. યાદ હોય તો 10 પોઈઝ થાય. તો પોઈઝ બરાબર શું લખાય? 1/10 એસઆઈ. તો લખી શકાય આ રીતે 1.11 10⁻2 ને પોઈઝને શું લખાય? 1/10 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. આ બધું ભણાવેલું છે. તો એ શું હોય? 1.11 10⁻3 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. તો તમે એક વસ્તુ યાદ રાખી શકો છો, લગભગ પાણીની જે વિસ્કોસિટી છે એ 10⁻3 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ આવે. બરાબર છે. 1.11થી આન્સર ઓછો જ છે, કારણ કે આપણે 1000 નહીં પણ 980 લેવા પડે એક્ઝેક્ટલી તમે ગણતરી કરતા હોય તો કેલ્સીથી. સમજ પડી ગઈ છે? તો આન્સર આવશે 10⁻3 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ ઇન એસઆઈ એકમ. બરાબર છે. દાખલા ગણીએ પહેલાં. તો જો શું કહે છે? એક એટીએમ પ્રેશર માટે જરૂરી એસજીના સ્તંભ એટલે કે મર્ક્યુરીના સ્તંભની ઊંચાઈ શોધો. મર્ક્યુરીની ઘનતા આપી 13,600 કિલોગ્રામ/મીટર ક્યુબ. તો દાખલો તમારે ગણવાનો છે. એ શું કહે છે કે માનો કે મર્ક્યુરીના સ્તંભની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? એટલે કે મર્ક્યુરીનો એક સ્તંભ લ્યો, ધારો કે
કે કાચની નળીમાં આ તળીએ કેટલું પ્રેશર લાગે, આમાં મર્ક્યુરી ભરી દીધો. આપણે સમજવા માટે આપણે સમજાવું છું, બાકી એનો યુઝ તો થાય. એક એટમોસ્ફેરિક પ્રેશર માપવા માટે મેનોમીટરમાં યુઝ થાય ઓલરેડી. સમજાવવા માટે આવું સમજાવું છું કે મર્ક્યુરી ભરી દીધી, એક કાચની નળી છે, આ મર્ક્યુરી ભરી દીધી. તો તમારે કેટલી ઊંચાઈ સુધી મર્ક્યુરી ભરવી જોઈએ કે જેથી નીચે જેટલું પ્રેશર લાગે એ કેટલું હશે? 1 ATM જેટલું હશે. દાખલો બહુ સિમ્પલ છે. શું કરશું આપણે? ધારો કે મર્ક્યુરીને સ્તંભની ઊંચાઈ છે સ્મોલ એચ, તો એના પ્રેશર કેટલું લાગશે? ρg ઇન્ટુ સ્મોલ એચ. કેટલું લાગશે? ρg ઇન્ટુ સ્મોલ એચ. ધારો કે નળી અહીંથી બંધ છે, બરાબર. અને આ પ્રેશર કેટલું થવું જોઈએ? 1 ATM જેટલું. એટલે શું આવશે અહીંયા? PA એટલે કેટલી આવશે? 1.01325 ઇન્ટુ 10⁵ પાસ્કલ. આટલું આવશે કે નહીં આવે? કહું કીધું છે મને. એક ATM પ્રેશર મેળવવા માટે એચજીના સ્તંભની ઊંચાઈ ધારો કે એચ છે, તો ρg એચ બરાબર આટલું થશે. આ તમને ρg એચ શોધવાનું છે, એટલે ρg એચ અને સરખાવવાનું છે ને 1 ATM જોડે, બરાબર આટલું થશે. અમારે શોધવાનું છે એચ, તો એચ બરાબર શું આવશે? તો કિંમત મૂકીએ 1.01325 ઇન્ટુ 10⁵ છેદમાં રો. રો શું આવશે? મર્ક્યુરીની ઘનતા કેટલી આવે? 13,600 ઇન્ટુ જી લઈએ 9.81, બરાબર. તો એચની કિંમત શું આવશે? તમે ગણતરી કરશો એટલે આન્સર આવશે લગભગ 760 mm. કેટલો આવશે? 760 mm. આ દાખલો એટલા માટે ગણાવ્યો છે કે ઘણી વખત એવું લખેલું હોય રકમમાં કે 760 mm SG પ્રેશર, 760 mm SG પ્રેશર કે 770 SG પ્રેશર. તો એ બધું શું છે? તો હકીકત કહી દઉં તમને. એક ATM પ્રેશર માપવા માટે એસજીનો સ્તંભનું ઊંચાઈનો યુઝ થાય. જેટલું જો 760 mm એસજીનો સ્તંભ હોય તો પ્રેશર 1 ATM જેટલું હશે, બરાબર. એની નજીક જો આનાથી પ્રેશર ઓછું હોય, ધારો કે 750 mm આવ્યું તો ખબર પડી જાય આપણને કે પ્રેશર 750 mm છે, એટલે કે આનાથી ઓછું હોય એટલે કે પ્રેશર 1 ATMથી ઓછું હશે. અને ધારો કે પ્રેશર આવ્યું 800 mm SG, તો એનાથી એ પણ ખબર પડી જાય કે આપણને પ્રેશર 1 ATMથી વધારે છે. તો ઘણી જગ્યાએ આવું લખેલું હોય છે કે 760 mm SG, અથવા આવું પણ લખે 76 સેન્ટીમીટર SG, અને પરથી આમ પણ લખે 0.76 મીટર SG. મતલબ શું છે? એક કાચની નળી છે, તમે SG રેડતું જવાનું, અને જ્યારે એની ઊંચાઈ 76 સેન્ટીમીટર થાય ત્યારે એ પ્રેશર કેટલું લગાડશે? 1 ATM જેટલું લગાડશે. તો આનો યુઝ ક્યાં થાય છે? 760 mm SGનો યુઝ થશે 1 ATM પ્રેશર માપવા માટે. તો ઘણી જગ્યાએ આવું લખેલું હોય તો કન્ફ્યુઝ થવું નહીં. ઘણી વખત પ્રેશર તમને પાસ્કલમાં આપે, ઘણી વખત ATMમાં આપે, ઘણી વખત ટોરમાં આપશે, ઘણી વખત બારમાં આપશે, અને ઘણી વખત આ રીતે પણ આપી શકે. તો અલગ અલગ રીત છે પ્રેશરને રિપ્રેઝેન્ટ કરવાની. તો આપણને ખબર હોવી જોઈએ. એટલું મનમાં રાખવું કે 760 mm SG પ્રેશર એટલે 1 ATM પ્રેશર થાય. નવો દાખલો છે, જુઓ. હવે તમને ક્વેશ્ચન થાય સર આપણી પાસે પાણી એટલું બધું અવેલેબલ છે, તો મર્ક્યુરી તો થોડુંક પોઈઝનસ હોય, બરાબર. મર્ક્યુરી થોડુંક આમ ઝેરી, એનો સ્વભાવ થોડુંક ઝેરી છે, બરાબર, ઝેરીલું હોય, પોઈઝનસ. તો મર્ક્યુરી કેમ યુઝ કરીએ? પાણી કેમ યુઝ ના કરીએ? મર્ક્યુરી થોડુંક મોંઘું બી આવે, તો પાણી યુઝ કેમ નથી કરતા? એનો આન્સર અહીંયા છે. તો જો દાખલો સેમ દાખલો છે. 2 ATM પ્રેશર મેળવવા માટે જરૂરી પાણીના સ્તંભની ઊંચાઈ શોધો. તો દાખલો એ જ થઈ ગયો. 2 ATM પ્રેશર એટલે કેટલું આવશે? ρg એચ. ધારો કે પાણીના સ્તંભની ઊંચાઈ એચ છે, તો ρg એચ બરાબર શું થશે? 2 ATM એટલે કે 2 ગુણ્યા 1.01325 ગુણ્યા 10⁵. આ દાખલો ગણાયો સેમ એ જ રીતે આ દાખલો છે. આમાં 1 ATM ની જગ્યાએ 2 કીધું છે, તો 2 વડે ગુણ્યા 2 ATM. ATM એટલે 1.01325 પાસ્કલ. એચને કરતા બનાવો તો એચ બરાબર આવશે 2 ગુણ્યા 1.01325 છેદમાં રો એટલે મૂકીએ કેટલા? 1000 10⁵. પાણી છે, અહીંયા મર્ક્યુરી 13,600 મૂક્યા હતા, અહીં પાણી છે એટલે 10⁵ આવશે, અને ઇન્ટુ જી છે 10 અથવા 9.81, બરાબર છે. તો આ તમે કિંમત મૂકશો તો આન્સર આવશે એચ બરાબર 10.33 મીટર. વિચારો કેમ આટલો બધો વધારે આન્સર આવ્યો? એનો રીઝન એ છે કે પાણીની ઘનતા 1000 છે, એટલે આન્સર નીચે છેદ નાનો છે, તો આન્સર બહુ મોટો આવ્યો. મર્ક્યુરીની ઘનતા 13,600 છે, એટલે છેદ મોટો થઈ ગયો, તો આન્સર નાનો આવ્યો. મતલબ શું કહે છે? માનો કે મારી પાસે 2 કાચની નળી છે, અલગ અલગ નળી છે. મારે બેમાં એકમાં પાણી નાખવાનું છે ને એકમાં મર્ક્યુરી નાખવાનું છે. તો મારે બેમાં પ્રેશર પાછું કેટલું કરવાનું છે? 1 ATM. સોરી 2 ATM છે, તો આન્સર આવશે 20.67. ભૂલ પડી ગઈ મારી અહીંયા આવશે આન્સર 20.67 મીટર. અને જો 1 ATM કરવું હોય પ્રેશર, પાણી વડે તમારે 1 ATM પ્રેશર કરવું હોય તો આન્સર આવશે એચ બરાબર 10.33 મીટર. આ જે ગણતરી છે, આ ગણતરી એનો આન્સર 20.67 મીટર આવશે. એનો મતલબ એમ થાય કે તમે પાણી 20.67 મીટર સુધી ભરો
ત્યારે એ પ્રેશર 2 એટીએમનું આપશે. એટલે આમ પણ કહી શકાય તમે 10.33 મીટરની હાઇટ સુધી પાણી ભરશો તો 1 એટીએમનું પ્રેશર આવશે. તો હું એ જ સમજતો હતો અહીંયા કે મારે 1 એટીએમનું પ્રેશર બનાવવું છે તો શું કરીશ, મારે 10.33 મીટર સુધી પાણી ભરવાનું. અને ખાલી મર્ક્યુરી કેટલી ભરવાની? 76 સેન્ટીમીટર. બહુ ઓછું છે અને આ બહુ વધારે છે, એટલા માટે આપણે પાણીનો યુઝ કરતા નથી. બરાબર, અહીંયા આન્સર 20.67 આવશે. અહીંયા 1 એટીએમ માટે આન્સર આવશે 10.33 મીટર. બરાબર, તો મતલબ એમ થયો કે આ પાઇપ જે છે એમાં મારે 10.33 મીટર સુધી પાણી ભરવું અથવા 76 સેન્ટીમીટર સુધી મર્ક્યુરી ભરવું, બેનું રિઝલ્ટ સરખું આવશે. તો વિચારો કાચની નળી કેટલી મોટી લેવી પડે. હવે આપણે જે ઘરે બિલ્ડિંગ હોય, બિલ્ડિંગમાં મોસ્ટલી માળ હોય, એક માળ બે માળ વચ્ચે અંતર લગભગ એપ્રોક્સિમેટ આપણે લઈ લઈએ 3 મીટર, તો આ લગભગ 3.5 થી 4 મીટરની કાચની નળી તમારે ગોઠવવાની, એમાં પાણી ભરવાનું. એટલે પ્રેશર કેટલું આપશે? 1 એટીએમનું આપે. અને 76 સેન્ટીમીટર એટલે લગભગ તમારે જે પેલી સ્કેલ આવે 30 સેન્ટીમીટરની એવી ડબલ કરી દો, ડબલ થોડીક વધારે, એટલે 2 થી 2.25 ફૂટની ખાલી કાચની નળી ભરો તો પણ તમને 1 એટીએમનું પ્રેશર આપે. એટલા માટે મર્ક્યુરી વધારે યુઝ થાય છે અને પાણીનો યુઝ ઓછો થાય છે. તો મારે એક વસ્તુ આના પરથી ખબર પડી ગઈ, કદાચ ક્વેશ્ચન પૂછાય તો દબાણ માપવા માટે એવો પ્રવાહીનો યુઝ કરવો જોઈએ કે જેની ઘનતા વધારે હોય. ઘનતા એટલા માટે વધારે રાખવી પડે કે એનાથી ઘનતા વધશે એટલે છેદ વધશે એટલે ઊંચાઈ ઘટશે, એટલે મર્ક્યુરીનો યુઝ વધારે થાય છે. એની ઘનતા બહુ વધારે છે, 13,600. બરાબર છે. આઈ હોપ કે આટલી ખબર પડી ગઈ હશે. બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ. અને ઘણી વખત દાખલામાં આવો પણ પૂછી શકે કે એક મર્ક્યુરીની આટલી હાઇટ આટલું પ્રેશર બતાવે છે, તો પાણીની કેટલી હાઇટ તેટલું જ પ્રેશર બતાવે છે. એક્ઝામ્પલ લઈ લઈએ કે ધારો કે તમને એમ કીધું કે મર્ક્યુરીની 760 mm એસજીની પાઇપ જે છે, બરાબર, એમાં મર્ક્યુરી ભરી દીધો છે અને એ પ્રેશર બતાવે છે 1 એટીએમનું. તો પાણીની કેટલી હાઇટ તેટલું જ પ્રેશર બતાવશે, એટલે 1 એટીએમ કેટલી હાઇટ આવે? 10.33 મીટર. તો આવી કમ્પેરિઝન પણ પૂછી શકે. એમાં શું કરવાનું? બે સાઈડ તમારે રોજીએચ બરાબર દબાણ, બીજામાં રોજીએચ બરાબર દબાણ, બેમાં દબાણ સરખું છે એટલે રોજીએચ બરાબર રોજીએચ કરી દેવાનું. પછી રો અને એચની કિંમત મૂકો એટલે બીજું એચ મળી જશે. ઓકે, ચલો આગળ વધીએ. તો નવો દાખલો છે. જો દાખલો સારો છે, દાખલો ખાસ જીમાં નેટમાં બેમાં રિપીટ થાય છે આવા. બરાબર, સિમ્પલ ક્વેશ્ચન. તો જો વાંચું છું. સમછેદિત રાખેલ અસમાન આડછેદ, જો પહેલાં કેવી રાખી? સીધી રાખી છે, ટૂંકમાં આમ પડેલી છે પાઇપ, આ રીતે પડેલી છે. બરાબર છે, પાઇપ આ પ્રમાણે પડેલી છે. અસમાન આડછેદ, જો અહીંયા આડછેદ મોટો છે, અહીંયા આડછેદ નાનો છે. માની લો કે આ પાઇપ છે, અહીંયા આડછેદ મોટો છે, અહીંયા આડછેદ નાનો છે. પાઇપમાંથી પસાર થતા પાણીનો કોઈ બિંદુએ વેગ 0.2 મીટર પર સેકન્ડ તથા દબાણ છે 30 mm એસજી. તો બીજા બિંદુ એટલે કે આ બિંદુએ વેગ એનો છે 1.2 મીટર પર સેકન્ડ હોય તો આ બિંદુએ દબાણ કેટલું હશે? કેટલા mmSg? તમારે આન્સર આપવાનું છે ઇન ટર્મ્સ ઓફ mmSg. ખબર પડી ગયા છે? mmSg એક દબાણ દર્શાવવા માટેની રીત છે. તો આપણે વિચારો, વેગ તમને આપી દીધો છે, દબાણ પૂછ્યું છે, તો કોઈ સંબંધ છે કે જેનાથી વેગ અને દબાણને સંબંધ થાય? હા, એક જ સંબંધ છે, બર્નોલ ઇક્વેશન. સપોઝ કે આ પ્રમાણે કંઈક પાઇપ છે, સમજી લઈએ. ધારો કે આ પ્રમાણે પાઇપ બનાવી દઉં, બરાબર. આ પાઇપ છે, એક આ છેડો લઈ લો અને એક આ છેડો લઈ લો. સમજ પડી ગઈ? ધારો કે હવે તમને શું કીધું છે? અસમાન આડછેદ છે, એટલે આડછેદ પાછું જો એરિયા કે આપ્યો છે નહીં, જો એરિયા આપ્યો તો આપણે શું કરીએ? સીધું A1 V1 બરાબર A2 V2 કરીને પણ વેગ શોધી શકત. તો કે વેગ અહીંયા આપી દીધો છે ઓલરેડી, એટલે એરિયાનું કોઈ કામ છે ને, દબાણ શોધવાનું છે. સપોઝ કે અહીંયા વેગ પ્રેશર છે P1, વેગ છે V1. સપોઝ અહીંયા પ્રેશર છે P2 ને વેગ છે V2, આપણે P2 શોધવાનું છે. અને V1 V2 આપી દીધા, P1 આપી દીધું. આપણે એક કામ કરીએ, ઇક્વેશન બનાવી, બર્નોલ ઇક્વેશન. અને પાઇપ સીધી છે, પાઇપ સીધી જ છે, સમસીધી એટલે સીધી છે, એટલે હાઇટ બધી જગ્યાએ કેવી હશે? સરખી હશે. તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે હાઇટનો ડિફરન્સ આવશે નહીં, અથવા આ લાઈને સુધારી લો, ડેટમ હાઇટ ધારી લો, બરાબર, ડેટમ લાઇન. તો H1 એ 0 આવશે અને H2 0 આવશે. તો બર્નોલ ઇક્વેશન શું બનશે? P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. આવું બનશે કે નહીં બને? બરાબર છે. આપણે P2 શોધવાનું છે પણ P2 ડાયરેક્ટ નહીં મળે, તો એક કામ કરીએ, આને આમ લાવશું ને આને આમ લાવશું, એટલે શું આવશે? અહીંયા P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ હાફ રો V2 સ્ક્વેર માઇનસ હાફ રો V1 સ્ક્વેર. એમાંથી હાફ રો કોમન કાઢો તો હાફ રો કાઉન્સમાં આવશે V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. હવે પાણી છે ને, પાણી લખ્યું છે, પાણી એટલે ઘનતા કેટલી આવશે? 1000. તો એક કામ કરીએ, P1 માઇનસ P2 મળશે મને. P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ હાફ એમને આવશે. આ રો શું આવશે? 1000 ઇન્ટુ 1000 V2 એટલે શું થાય? 1.2. તો 1.2 નો વર્ગ માઇનસ V1 એટલે 0.2 નો વર્ગ. 1.2 નો વર્ગ થાય કેટલો? 12 નો વર્ગ થાય 144 ભાગ્યા 100 એટલે શું આવશે? 1.44. 1.2 નો વર્ગ માઇનસ V1 છે 0.2, તો 0.2 નો વર્ગ થાય, જેને નો ફાવે શું કરવાનું? 2 ભાગ્યા 10. 2 ભાગ્યા 10 નો વર્ગ શું કરવાનો? 4 ભાગ્યા 100 એટલે શું આવે? 0.04. તો 1.44 માઇનસ 0.04 કરો શું આવશે? 1.40. તો લખી દો અહીંયા P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 1000 ઇન્ટુ
1.4 શું આવશે 1.4 હવે જુઓ 1.4 ભાગ્યા 2 થઈ ગયા 0.7 0.7 ગુણ્યા 1000 થાય 700 તો સાબિત શું થયું P1 માઇનસ P2 700 મળ્યા અને બધું આ સાઈડ બધું એસઆઈમાં છે એટલે શું આવશે પાસ્કલ ઘણા અંદર સર તમે ડાયરેક્ટ P2 ને કરતાં બનાવીને P1 ની કિંમત કેમ ના મૂકી તો P1 જો તમને શેમાં આપેલું છે 30 mmSg આ કોઈ એસઆઈ એકમ નથી આ રીત છે બરાબર પ્રેક્ટિકલ યુઝ થાય છે આનો એટલે મેં P1 30 mmSg મૂક્યું નહીં કારણ કે આમ મૂકશો તો આ બાજુ આવશે mmSg અને આ બાજુ આવશે પાસ્કલ તો બે રીત છે એક રીત તો એ છે કે 30 mmSg ને તમે કન્વર્ટ કરો છો એમાં કન્વર્ટ કરો તમે પાસ્કલમાં પછી આ પાસ્કલ લઈ અને આને આમ લાવો અને આમ લાવો એટલે P2 મળશે છે એમાં પાસ્કલમાં પણ મેં આવા દાખલામાં એક પ્રેશર જ્યારે એસજીમાં આપ્યું હોય તો બીજું પ્રેશર જે પૂછ્યું છે એ પણ એસજીમાં શોધવું પડે તો બે સ્ટેપ થાત એક પહેલું સ્ટેપ એ કે 30 mmSg ને પહેલાં પાસ્કલમાં કન્વર્ટ કરો કઈ રીતે થાય તો કે ભાઈ 760 mmSg હોય તો પ્રેશર કેટલું થાય 1.01 10⁵ પાસ્કલ બરાબર તો 30 mm કેટલું એ પ્રમાણે કરશો એટલે આ પાસ્કલમાં મળશે ને એ અહીંયા મૂકવાનું એ પાસ્કલમાંથી આ બાદ કરશો એટલે P2 મળશે બરાબર એ પણ પાસ્કલમાં મળશે પાસ્કલમાં પાછું એને mmSgમાં ફેરવવાનું એના કરતાં બીજી રીત બહુ સારી છે એ છે કે જે 700 પાસ્કલ છે એને આપણે શેમાં ફેરવી દઈએ 700 mmSgમાં ફેરવી દઈએ કઈ રીતે થાય તો આપણે ત્રિપદી છે કે 1.01 325 10⁵ પાસ્કલ દબાણ હોય ત્યારે કેટલી થાય 760 mmSg થાય તો મારું પ્રેશર કેટલું છે 700 mm એ કેટલા mmSg થાય શું કરવા એનો ગુણાકાર 700 ગુણ્યા 760 છેદમાં હું 1 10⁵ ધારો 10⁵ આવશે હવે જુઓ અહીંયા આ 2 ને 1 3 મીંડા જશે શું આવશે અહીંયા 7 ગુણ્યા 76 છેદમાં 100 આવશે કે નહીં થાય તો કરવા આપણે 76 ગુણ્યા 7 ચલો 76 ગુણ્યા 7 કરીએ 7 × 42 49,053 બરાબર શું આવશે 532 ભાગ્યા શું આવશે 5.32 તો મને ખબર પડી ગઈ કે 700 પાસ્કલ એટલે 5.32 mmSg થાય તો લખી દઉં છું અહીંયા P1 માઇનસ P2 બરાબર 5.32 mmSg આટલી ખબર પડી ગઈ છે ને હવે શોધવાનું છે આપણે P2 તો P2 ને કરતા બનાવો તો P2 બરાબર આવશે P1 માઇનસ 5.32 હવે P1 શેમાં છે mmSgમાં P2 શેમાં આપણને શેમાં છે mmSgમાં મૂકે કિંમત 30 માઇનસ 5.32 હવે આ ડાયરેક્ટ ના ફાવે તો આમ કરવાનું 30 - 5 બાદ કરો તો થાય 25 અને 25 માંથી 0.32 એટલે 1 માંથી 0.32 બાદ કરો તો વધે 0.68 તો શું આવશે 24.68 mmSg આટલું થશે આઈ હોપ કે આટલી બધાને ખબર પડી ગઈ હશે તો દાખલો ઇઝી જ હતો બરાબર છે એક કન્ફ્યુઝન અહીંયા થાય તો મેં કીધું બે રસ્તા છે પાસ્કલને ફેરવી નાખો mmSgમાં ઇઝી પડશે ઓપ્શન જોઈન કરવાનું અને જો આ પ્રેશર તમને પાસ્કલમાં આપ્યું હોય તો આ જે 30 mmSg છે એને પહેલાં ફેરવી નાખો પાસ્કલમાં મેં અહીંયા શું કર્યું છે પાસ્કલ જે છે એને શેમાં ફેરવા છે mmSgમાં કઈ રીતે ત્રિપદી મૂકીને શાકભાજીવાળું કે ભાઈ આટલા પાસ્કલે 10⁵ પાસ્કલે પ્રેશર થાય 760 mmSg તો 700 પાસ્કલે કેટલા બરાબર એ પ્રમાણે ગણીને 5.32 આવે છે અને કોઈએ પણ ભૂલથી પણ કેલ્સી યુઝ કરવું નહીં હું અહીંયા ઓનલાઈન ભણાવું છું છતાં પણ હું કેલ્સી યુઝ નથી કરતો મારી રીતે બરાબર તો બી તમે ઘરે બેઠા અત્યારે આ સમય સારો છે કેલ્સીનો યુઝ કરાવો કે બધા દાખલા સોલ્વ કરવા જે વ્યક્તિ કેલ્સીનો યુઝ કરશે એને જેટલા બી આપણા ટોપર છે એને પૂછી લેવાની છૂટ છે કે એને પ્રોબ્લેમ થાય છે ગણતરીમાં પછી માથામાં ખંજવાળ આવે એવું ના કરવું ત્યાં બેઠા પછી ઘરે આવીને ખબર પડે કે ખાલી ગણતરી કરવામાં ભૂલ પડી એટલા માટે એટલા બધા માર્ક્સ કે બાકી સારામાં સારી કોલેજ કે MBBS બની જાત પણ આવી ભૂલ નથી કરવી આપણે એટલા માટે બધાએ કોઈએ કેલ્સી યુઝ કરવું નહીં બરાબર જે લોકોને નીટ 1 વર્ષ પછી આપવાની છે જી 1 વર્ષ પછી આપવાની છે કે હમણાં 1-2 મહિનામાં જી નીટ આપવાની છે દરેક વ્યક્તિને લાગુ પડે છે કે કેલ્સીનો યુઝ કર્યા વગર અત્યારથી જ પ્રેક્ટિસ કરવી બરાબર છે તો નવો દાખલો સ્ટાર્ટ કરીએ નવો દાખલો એવું કહે છે કે સમક્ષિતિજ દિશામાં રાખેલા સિરિંજ ખબર છે બધાને ઇન્જેક્શન સિરિંજના પિસ્ટન અને નોઝલના વ્યાસ અનુક્રમે 5 mm ને 1 mm છે જો પિસ્ટનને 0.2 મીટર પર સેકન્ડના અચળ વેગથી અંદર તરફ ધકેલવામાં આવે તો પાણી જમીનને સ્પર્શે તે પહેલાં કેટલું સમક્ષિતિજ અંતર કાપશે સિરિંજ જમીનથી 1 મીટર ઊંચાઈએ છે ચલો દાખલો ગણીએ આવો દાખલો કંઈક થશે હું સાઈડમાં આકૃતિ દોરી દઉં છું પહેલાં કારણ કે જગ્યા નથી એટલી જગ્યા છે એટલા માટે તો બીજા પેજમાં આકૃતિ દોરું છું સમજો કે કોઈ ઇન્જેક્શન લઈએ સિરિંજ એટલે ઇન્જેક્શન બરાબર ઇન્જેક્શન બધાએ જોઈ જશે હવે આ પ્રમાણે અહીંયા નોઝલ કોને કહેવાય નોઝલ એટલે કે એવો ભાગ કે જે એરિયા અચાનક ઘટી જાય છે જેમ કે આ ભાગ તો જો અહીંયા એરિયા મોટો છે અહીંયા એરિયા નાનો છે નોઝલનો યુઝ થાય મોસ્ટલી પ્રવાહીનો વેગ વધારવા માટે કઈ રીતે સાતત્ય સમીકરણનો યુઝ કરે અહીંયા એરિયા વધારે છે વેગ ઓછો હશે અહીંયા એરિયા ઓછો છે એટલે વેગ વધારે હશે તો આ ધારો કે અંદર પિસ્ટન કોને કહેવાય તો અંદર જે પેલો તમે બૂચ જોવો છો એને અત્યારે પિસ્ટન સમજી લો પિસ્ટન જેવું કામ કરે આપણે એને બહારથી દબાવશું બહારથી ધક્કો મારવા માટે આ પ્રમાણે એરેન્જમેન્ટ હશે ધારો કે લિક્વિડ ભરેલું છે અહીંયા તો આ પિસ્ટનને ધકેલવાના ધારો કે પિસ્ટનનો એરિયા છે A1 એનો વેગ છે V1 અને જે આ જે નોઝલ છે એનો એરિયા છે A2 અને જે પાણી બહાર આવે છે
એનો વેગ છે v2. ચલો દાખલો ગણીએ આપણે. તો શું કીધું છે, નોઝલના બેના વ્યાસ ટૂંકમાં A1 A2 ટૂંકમાં આપી દીધા, તમને વ્યાસ આપી દીધા છે એટલે, અને પિસ્ટનનો વેગ આપ્યો v1. ઓકે, તો પાણી કેટલું દૂર પડશે કે બીજું એવું કીધું છે આ જે સિરિંજ છે, જે સિરિંજ એ જમીનથી 1 મીટર ઊંચાઈ છે. ટૂંકમાં આ ઊંચાઈ તમને આપી છે h બરાબર 1 મીટર, h એટલે કે વાય આપેલું છે. તો આ પ્રમાણે પાણી પડશે કે નહીં પડે? આમ દાખલો ગણાયો તો કાલા લેક્ચરમાં અવધિવાળો, તો આપણે અવધિ શોધવાની છે ટૂંકમાં, કેટલું જમીન પર કેટલું દૂર પડશે વિચારો. તો A1 આપ્યા, V1 આપ્યા, A2 આપ્યા છે. V2 નથી ખબર, મને કંઈ ખબર નથી V2 વિશે, અને ખાલી મને એ પૂછ્યું છે કેટલું દૂર પડે. અમારે કેટલું દૂર પડે એ કેટલું વિચારો, જેટલો વેગ અહીંયા વધારે હોય એટલું પાણી દૂર પડે. કાલે કીધું હતું x બરાબર v0x અને y બરાબર v0yt પ્લસ હાફ gt સ્ક્વેર, એ ઇક્વેશનનો યુઝ થશે. ટૂંકમાં આ દાખલામાં 2 ચેપ્ટર ભેગા થયા. અડધા ભાગમાં થશે તરલ અને બાકીના ભાગમાં થશે મોશન એટલે કે ગતિ. ચલો આપણે 2 સોલ્વ કરીએ. તો મને એમાં પ્રેશરની કોઈ વાત નથી કરી, પણ મને એરિયાની વાત કરી છે. મને વેગ જરૂર પડશે v2 ની. તો શું કરું હું? સાથે તે સમીકરણ યુઝ કરી દઉં. શું આવે અહીંયા? a1 v1 બરાબર a2 v2 બરાબર, a1 v1 બરાબર a2 v2 એનો યુઝ કરીએ તો મારે શોધવું છે v2. તો v2 બરાબર શું લખાય? v2 બરાબર a1 v1 બાય a2. હવે જુઓ, A1 મેં ધાર્યું છે પિસ્ટન ને A2 ધાર્યું છે મેં નોઝલ માટે. આ નોઝલ છે, સાંકડા ભાગને નોઝલ કહેવાય, અને પોળા ભાગ છે પિસ્ટનવાળો ભાગ. તો V2 બરાબર A1 V1 બાય A2. હવે A1 નથી આવ્યા પણ અમને વ્યાસ આપ્યા છે, તો આપણે સૂત્ર વાપરીએ. A1 બરાબર શું લખાય? પાઈ d1 સ્ક્વેર બાય 4, અને A2 બરાબર શું લખાય? એરિયા બરાબર શું કીધું હતું સૂત્ર? પાઈ આર સ્ક્વેર. તો શું કે બીજું સૂત્ર શું આવશે? પાઈ d સ્ક્વેર બાય 4. તો આ ઇક્વેશનનો યુઝ કરીએ અહીંયા, તો શું લખાય? પાઈ d1 સ્ક્વેર બાય 4 v1, ને અહીંયા શું લખાય? પાઈ d2 સ્ક્વેર બાય 4. પાઈ બાય 4 ઉડી જશે, વચ્ચે શું અહીંયા? d1 સ્ક્વેર v1 બાય d2 સ્ક્વેર. તો આના પરથી શું મળશે મને? v2. તો v2 બરાબર d1 એટલે પિસ્ટનનો એરિયા, તો પિસ્ટનનો વ્યાસ કેટલો છે? 5 mm છે, અને નીચે પણ d2 છે mm માં, એટલે 2 mm ઉડી જશે, એટલે એને કન્વર્ટ કરવાની જરૂર નથી. તો 5નો વર્ગ શું આવશે અહીંયા? 5નો વર્ગ ગુણ્યા v1 છે પિસ્ટનનો વેગ, જો કેટલો આપ્યો છે? 0.2. રકમ થોડીક જોતી જ આવી અને સમજતું જાવું. આપ્યું 0.2 છેદમાં d2. d2 એટલે કોનો? નોઝલનો વ્યાસ કેટલો આપ્યો? 1 mm. તો 1 mm નો વર્ગ, જો અહીંયા ઉપર mm સ્ક્વેર ઉડી ગયા, બરાબર છે. તો શું આવશે? v2 બરાબર 5નો વર્ગ 25, અને આ શું કહેવાય? 2 ભાગ્યા 10. બરાબર, સમજ પડે નહીં તો ડાયરેક્ટ કરી શકો છો, અથવા ઇઝી રીત તો આ રહેશે 25 ગુણ્યા 2 ભાગ્યા 10, 25 દુ 50, 50 ભાગ્યા 10 એટલે કેટલો આવશે? v2 બરાબર 5. 5નો એકમ શું આવે? જે એકમ v1 નો છે, એ v1 એમાં છે મીટર પર સેકન્ડમાં, તો આ શેમાં આવશે? મીટર પર સેકન્ડમાં. ઘણાને કન્ફ્યુઝન થાય કે સર તમે એસા એકમમાં ચેન્જ કર્યા વગર કરો છો, પણ ક્યારે એવું કરી શકાય? જ્યારે ઉપર નીચે એક સરખા એકમ ઉઠતા હોય. તો હવે આ તમને mmમાં આપ્યું ને આ તમને સેન્ટીમીટરમાં આપ્યું હોત તો આ રીત વાપરી શકત નહીં, તમારે બધાને શેમાં ફેરવવું પડે? મીટરમાં ફેરવવું પડે. પણ અત્યારે ચાલશે, 2 mm ઉડી ગયા, તો 0.2નો જે એકમ છે એ કોનો એકમ થશે? v2. તો મને ખબર પડી ગઈ કે આજે પાણી જે બહાર આવે છે, એ પાણી જે નોઝલમાંથી બહાર આવશે એનો વેગ કેવો હશે? 5 હશે. હવે બીજું સાઈડમાં દોરી દઉં જોઈએ, કારણ કે નોઝલ આટલો ભાગ દોરવો જોઈએ સિમ્પલ. તો અહીંયા જમીન છે, સમજો. અહીંથી જે પાણી જે એક્ઝેક્ટ બહાર આવશે જે સમયે સીધું, એની દિશા કઈ હશે? એક્સ કહેવાય. સીધું એક્સ દિશામાં બહાર આવશે. ક્યાં આવશે? આગળ દાખલો ગણાવ્યો હતો પેલો ટાંકીવાળો, બરાબર છે. તો અહીંથી પાણી જે બહાર આવશે ક્યાં જશે? સીધું જશે. પણ ધીમે ધીમે ગ્રેવિટીની અસરના કારણે ક્યાં પડશે? ધીમે ધીમે નીચે પડશે. તો જે પાણી જે છે એનો વેગ આ જે v2 છે એ શું છે? v2ના 2 ભાગ પડે, એક છે v0x, એક છે v0y. પણ v0y તો 0 છે, કારણ કે પાણી આમ નથી જતું આમ સીધું જાય છે, તો એક દિશામાં જાય છે. તો શું લખાય અહીંયા? v2 બરાબર v0x બરાબર કેટલા આવશે? 5. અને v0y શું લખાય? v0y લખાય 0. હવે શું કરીએ? સમીકરણ વાપરીએ. ધારો કે અંતર છે x, કેટલું અંતર કાપે છે? x. તો સમીકરણ શું આવશે? x બરાબર v0xt પ્લસ હાફ axt સ્ક્વેર. ક્યાંથી સમીકરણ આવ્યું? અરે ભાઈ d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. આને લખાય x બરાબર v0xt પ્લસ હાફ axt સ્ક્વેર, અને બીજું લખાય y બરાબર v0yt પ્લસ હાફ ayt સ્ક્વેર. તો મૂકીએ કિંમત x બરાબર v0x શું થશે? v2 પોતે v2 ઇન્ટુ t પ્લસ હાફ ઇન્ટુ x. તો આના પર બળ કોણ લગાડે છે? ખાલી ગ્રેવિટી લાગે ક્યાં? નીચે તરફ લાગે. તો ગ્રેવિટી x દિશામાં કેટલી છે? આ દિશામાં ગ્રેવિટી y દિશામાં છે, x દિશામાં કોઈ ગ્રેવિટી છે નહીં. x દિશામાં બીજો કોઈ પ્રવેગ છે નહીં. આપણે હવાનો અવરોધ અત્યારે અવગણ્યો છે, એટલે x દિશામાં પણ કોઈ પ્રવેગ છે નહીં. તો x બરાબર 0 આવશે ને ay બરાબર આવશે g. લાસ્ટ લેક્ચરમાં બધું સમજાવેલું છે, જે લોકોએ લેક્ચર નથી જોયો હોય મહેરબાની કરીને જોઈ લે, એટલે દાખલો બધા આરામથી સમજ પડી જાય. તો હાફ ઇન્ટુ x આવશે શું? 0. એટલે શું આવશે? 0. તો શું આવશે? x બરાબર v2 ઇન્ટુ t. તો x બરાબર v2ની કિંમત મૂકે 5t. હવે જો મારે x શોધવાનું છે, x ક્યારે મળે? મને t મળે. તો t કોણ આપશે? y નું સમીકરણ. તો y માટે શું લખાય? y બરાબર v0yt પ્લસ હાફ ayt સ્ક્વેર થશે કે નહીં આવું? ચલો મૂકીએ કિંમત. તો y બરાબર પાણી જ્યારે બહાર આવે ત્યારે y દિશામાં જતું નથી, તો એનો પ્રારંભિક વેગ 0 આવશે y દિશામાં, પ્લસ
હાફ એમનેમ આવશે અને એવાય એટલે કે વાય દિશાનો પ્રવેગ નીચે તરફ આવશે g ઇન્ટુ ટી સ્ક્વેર. હવે એક કામ કરીએ તો શું લગાય ટી સ્ક્વેર બરાબર આવશે 2y/g. શું આવશે 2y/g. તો ટી બરાબર એક આપણે ઇક્વેશન આવ્યું હતું ટી બરાબર √2y/g માં વાય શું હતું યાદ કરો h - h યાદ કરો પાણીમાં ટાંકીમાંથી બહાર હતો લાગતો સમય અહીંથી જ આવ્યું હતું. વાય શું બનશે વાય દિશાનું સ્થાનાંતર બરાબર. હવે ફરીથી રિપીટ કરી દઉં આ હતું એચ અહીંયા ધારો કે એચ ઊંડાઈ પાણી પાડ્યું હતું તો આ ઊંચાઈ વધશે h - h ત્યાંથી જે પાણી બહાર આવે ને એને કીધું હતું જમીન પર પહોંચવા લાગતો સમય કેટલો હતો ટી બરાબર √2 ઇન્ટુ h - h/g. હકીકત અહીંથી જ આવ્યું હતું ટી સ્ક્વેર બરાબર 2y/g તો ટી બરાબર √2y/g થશે અને વાય શું થાય વાય થાય સ્થાનાંતર કેટલું થાય h - h. તો આ પ્રમાણે પણ આ સમીકરણ યાદ રાખીને આ તમે યાદ રાખી શકો છો આરામથી બરાબર છે. તો કિંમત મૂકીએ અહીંયા વાય તમને કેટલા કીધા છે વાય શું છે સિરીંજ જમીનથી 1 મીટર ઊંચાઈ પર છે તો પાણી કેટલું જમીન પર પડે 1 મીટર ઊંચાઈ પરથી પડશે તો વાય શું આવશે 1 એટલે શું આવશે અહીંયા 2/g. હવે 2/g g કેટલા લેવાના 10 2/10 શું થાય 1/5 તો ટી સ્ક્વેર કેટલા મળ્યા 1/5 તો ટી બરાબર કેટલા મળે 1/√5 મૂકીએ કિંમત તો x બરાબર 5 ઇન્ટુ ટી મળ્યા 1/√5 તો x બરાબર આવશે √5 મીટર. આ દાખલો પૂછાયેલો છે તો એક્સ કેટલો આવશે √5 મીટર. દાખલો સારો છે બરાબર છે. તો વ્યવસ્થિત દાખલો ગણીને જોઈ લેવો અને કોઈ પણ જગ્યાએ સ્ટેપમાં ભૂલ પડે એવું લાગે કે કોઈ કન્ફ્યુઝન હોય તો પહેલી વાત તો આગળના લેક્ચર જોઈ લેશો એટલે કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. બીજી વાત હું જે બોલું છું જે લખું છું એના પર વ્યવસ્થિત ધ્યાન આપશો તો પણ કોઈ કન્ફ્યુઝન નહીં રહે. છતાં પણ જો કોઈ કન્ફ્યુઝન રહેતું હોય હજી પણ તો તમે મને કોમેન્ટ સેક્શનમાં અથવા ડાયરેક્ટલી પર્સનલ મેસેજ કરી શકો છો. થેન્ક યુ સો મચ.